42મો અધ્યાય એની 7 કલમ વાંચશો તો ત્યાં લખેલું છે, વાંચીએ. ઘાસ સુકાઈ જાય છે, હા, ફૂલ ચીમળાય છે, કેમ કે 40. યહોવાનો વાયુ તે પર વાય છે. ગીત શાસ્ત્રમાં ગીત શાસ્ત્ર 40:7. તેથી મેં કહ્યું, હા, જો હું આવ્યો છું, હા. પુસ્તકમાં મારે વિશે લખેલું છે કે. કોના વિશે બોલો? અરે બોલો રે. મારે વિશે. કોના વિશે? પુસ્તકમાં ઈસુ વિશે લખેલું હતું. યશાયા પ્રબોધકમાં લખેલું હતું, યર્મિયામાં લખેલું હતું, ગીત શાસ્ત્રમાં લખેલું હતું, મીખામાં લખેલું હતું. ઘણી જગ્યાએ પ્રબોધકો દ્વારા દેવે લખાવેલું હતું. અને ઈસુ આવ્યો ત્યારે જૂના કરારની અંદર પ્રબોધકો દ્વારા મારા વિશે શું લખાવ્યું છે પિતાએ. હાલેલુયા. એને સમજ પડતી હતી, એની જાણકારી એની પાસે હતી. હાલેલુયા. એટલે અહીંયા દાઉદ ભક્ત પણ લખે છે કે મારા વિશે પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે કે, હા, હે મારા દેવ, હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. કોની બોલો? આખરી બાબત પ્રભુ ના પાડી દેતે તો આપ સર્વનો ઉદ્ધાર નહીં થતે. પ્રભુનો આભાર માનીએ કે પિતાની ઈચ્છા પૂરી કરવા તૈયાર થઈ ગયો. હા, બાકી ટાળી પાડતે. અમારે ત્યાં આવું કંઈ શીખવું ને તો ટાળી પાડે. હાલેલુયા. કેમ કે બધા પોતપોતાની ઈચ્છા પૂરી કરે છે, પણ ઈસુ પોતાની મરજી કે ઈચ્છા નહીં પણ પિતાની મરજી પૂરી કરે છે. હા, ટેવ પાડો, વાંધો નહીં, મારા માટે નથી પડાવતો. એવો એક દીકરો તો કે તે માત્ર ને માત્ર પિતાની મરજી પૂરી કરવાને માટે તેણે આ ધરતી પર મોકલ્યો હતું. પિતાને આનંદ થયો હશે. હાલેલુયા. જ્યારે દીકરો પપ્પાની ઈચ્છા પૂરી કરે છે ત્યારે પિતાને શું થાય છે? બોલો, અરે બોલો જોરમાં. હા, અને પણ પિતાની ઈચ્છા નહીં પૂરી કરે દીકરો ત્યારે મા બાપ દુઃખી થાય છે. અરે યાર, મારું માનતો એકબીજાના હાથ પકડો ને કહો, તમે તો મમ્મી પપ્પાનું માનતા હશે. વાંચો, કહો તમે તો મમ્મી પપ્પાનું માનતા જ હશે. અહીંયા જ આટલા હારા તો ઘરે તો કેટલા હારા હશે ને? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ફરી એ જ કલમ વાંચીએ. હે મારા દેવ, હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. જો દેવ પિતાની ઈચ્છા પ્રમાણે કરવાને રાજી હશે. બાઇબલની અંદર 4 બાપ વિશે વર્ણન કરેલું છે, પણ એક પિતા જૂઠો છે. 3 પિતા પાસે આપણા માટેના આશીર્વાદ રાખેલા છે. હાલેલુયા. એક શરીરના પિતા, બોલો, શારીરિક પિતા. બીજો આત્મિક પિતા. ત્રીજો સ્વર્ગીય પિતા. અને 3 બાપ પાસે એટલા બધા સારા આશીર્વાદો દરેકના માટે રાખેલા છે કે આ જગા પર કોઈ પૂછ ન રહે, બધા શીર બનીને જીવે. આમેન તો બોલો. આપણને જન્મ દેનાર શારીરિક પિતા બી આશીર્વાદ આપવા માંગે છે. તેની પણ ઈચ્છા છે કે દીકરો મારું માનવું, દીકરી મારું માનવું જોઈએ. દેવનો સેવક પાઉલ કહે છે કે તે શિક્ષકો 10,000 હોય પણ હું તમારો બાપ છું. હાલેલુયા, હાલેલુયા. એટલે પાઉલ બી એ જ કરંથી વાસીઓ પાસે આશા રાખતો હતો કે મને આત્મિક પિતા તરીકે માનો અને તમે તો મારા આત્મિક બાળકો છો. દેવે મને તમને આત્મિક બાળકો તરીકે આપેલા છે અને હું તમારો આત્મિક પિતા છું, હું આત્મિક ચોકીદાર છું. હાલેલુયા. એટલા માટે હું પણ તમને એ જ ઈચ્છા રાખું છું કે દેવનું માનો. હાલેલુયા, હાલેલુયા. અને જેણે આપણને જીવાડે છે, જે આપણા માટે ઉદ્ધાર કરે છે, જે આપણનું તારણ કરે છે, એ પણ એ જ ઈચ્છા રાખે છે કે મારો દીકરો, મારી દીકરી મારું માને. કેટલા જણા 3 બાપનું માનતા છે? હલાવો હાથ. તો રવિવારે રિઝલ્ટ છે. આ તો પેલું પેપર જ સારું નથી જતું.
હાલેલુયા. રવિવારે રિઝલ્ટ છે ને? હે હે રવિવારે રિઝલ્ટ છે કે નહીં? અરે બોલો રે. હે છેલ્લો શત્રુ રવિવારે નાશ પામનાર છે, જેનો પુરાવો કરનાર પ્રભુ પાછો ઉઠવાનો છે. એ રિઝલ્ટ છે. હા, ઘણા કહેતા હતા એ તો હાથે યુસફનો દીકરો, આ તો સુથારનો દીકરો, આ તો ઠગ, હા આ તો હાથે કોઈ ભૂત પ્રેત છે, એમ બી કહેતા હતા. સમુદ્ર પર ચાલતો આવતો હતો ત્યારે જાત જાતનું બધું જૂઠો પ્રબોધક છે ને, આ તો બાલના મદદથી આવા ચમત્કારો કરે ને, આવું બધું બોલતા હતા. પણ જ્યારે યેશુ પુનરુત્થાનમાં પાછો ઉઠ્યો, સાબિત કરી દીધું કે હું બાલનો પ્રબોધક નથી, હું જીવતા દેવનો દીકરો છું. હું ઈશ્વરનું સંતાન છું, હું માર્ગ છું, હું સત્ય છું, હું જીવન છું. હાલેલુયા. જે બોલેલો એને આખરે પૂરું કરી બતાવી દીધું. હાલેલુયા. હું સત્યનો માર્ગ છું, હું સત્ય છું અને હું જીવન છું. આમેન. જો એ દીકરો તો પિતાનો, તો આપણે એ દીકરા પર વિશ્વાસ કરનારા પણ યોહાન 1:12 પ્રમાણે આપણે પણ જીવતા દેવના દીકરા દીકરી છે. આમેન. જેમ ઈસુ આપણો સગડાનો નમૂનો છે, તો આપણે પણ તેના નમૂના થઈએ. શું થઈએ? અરે બોલો, અરે બોલો, અરે બોલો, અરે બોલો. નમૂના બનો. જો તમે શરીરના પિતાનું માનીને ચાલશો, તો શરીરના પિતા બી છેલ્લે શું આપશે? બોલો રે. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. ઈશા કે યાકૂબ અને એસાવને શું આપવા માંગતો હતો? અરે બોલો જોરમાં. જો તમે સેવકનું માનશો, તો ગણના 6, 23, 24, 25 ની અંદર, અને ખરેખર ગણના 23 ને 20 ની અંદર, હાથે દેવના સેવકને દેવના લોકો જેટલા આવશે, ઉદ્ધાર થશે, તેઓના દેવના સેવકને શું આપશે? દેવનો સેવક તેઓને શું આપશે? અરે બોલો, અરે બોલો જોરમાં. અને જેટલા દેવનું કહેલું કરીને જીવી જશે, તો આખરે બી પ્રભુ શું આપશે? આશીર્વાદની બોલો બહુ મોટો બદલો. જરા હાથ આમ કરો. અરે જરા પેલા ફળિયામાં તો જરા હાથ હલાવો. કેટલો મોટો બદલો? બહુ મોટો બદલો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? અને બદલો મળે એના માટે આપણે સેવા કરેલા છે. બદલો મળે એના માટે આજ્ઞા પાડી રહેલા છે. બદલો મળે એટલા માટે તેનું કહ્યું કરી રહેલા છે. હાલેલુયા. આ જગ્યામાં કહે છે કે મારા વિશે શું લખેલું છે? આ પુસ્તકમાં મારા વિશે લખેલું છે. અને જે લખેલું છે એમાં હજુ વાંચો એ જ કલમ. હે મારા દેવ, હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. હા, કોણ કોણ રાજી છે? બોલો રે. હું. બીજો નહીં રે, હું. બાજુવાળાને કહો તમે નહીં, હું. આપણે એની ઈચ્છા પ્રમાણે કરવા રાજી હોવા જોઈએ. રાજી એટલે ખુશ. યસ, બરાબર. પ્રભુ તું કહેતો છે ને હું કરા જેમ. હા, પ્રભુની ઈચ્છા છે. વચનના સંતાન વચન પાળવું જોઈએ. હા પ્રભુ, મારે પાળવું જોઈએ. હાલેલુયા. વચનના સંતાન દેવની આજ્ઞા પાળવી જોઈએ. હા, મારે આ મારી ફરજમાં આવે છે. વચનના સંતાન પુનરુત્થાનના પ્રભાતે રવિવારે દરેકે દેવળમાં આવવું જોઈએ. હા પ્રભુ, બરાબર છે. મારે ભીંડા નહીં તોડવું જોઈએ પહેલા. હા, વચનના સંતાન જે પિતા કહે તે કરવું જોઈએ. પિતાને ગમે એવા કામ કરવા જોઈએ. હા, પિતાની ઈચ્છા હતી કે મારો દીકરો મને ગમે એવા કામ કરે. યોહાનની સુવાર્તા 8:29 જુઓ. વળી જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે. તે મારી સાથે છે. કેટલાને વિશ્વાસ છે મારી હાથે જ રહેતો છે? મારો ઉદ્ધાર કરનાર મારી સાથે જ રહેતો છે. મારો તારનાર મારી સાથે જ. હલાવો હાથ જરા. રવિવારે જ કે પછી રોજ જ? દિવસના જ કે રાત્રે બી? હે, રાત દિવસ સાથે જ રહેતો હોય તો બંને હાથ હલાવો જોઈએ. રાત દિવસ સાથે જ રહે એટલે હાથે જ રહે એટલે ખોટું કરવાનું મને મોકો મળતો. ઝઘડો કરવાની તક મળતી.
કેમ? કેમ? મારો બનાવનાર, મારો જીવાડનાર સાથે જ છે. ઇમાનુએલ એનો અર્થ થાય છે દેવ આપણી બોલી બોલીને ડોહાની થઈ જવાનું, આપણી સાથે છે તેને અનુભવ કરવાનો. દેવ મારી સાથે છે. જો એ અનુભવ કરીશું તો હંમેશના માટે જીવતા દેવની બીકમાં યાત્રા કરીશું. એટલા માટે વારંવાર મારો કદાચ યુટ્યુબ પર સંદેશા સાંભળતા હશે ને, મારો અને મારી પત્નીની સાક્ષી સાંભળતા છે. કેટલા જણા જોતા છે? જરા ખાન જોજો. હા, ઘરમાંથી સાક્ષી શરૂ કરવાની છે, જીવનમાંથી, પછી કુટુંબમાંથી, પછી બહાર જવાનું છે. હાલેલુયા. એના માટે આ જગા પર આ દુઃખ સપ્તાહની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વિજય યાત્રા શરૂ કરે છે અને ખરેખર શિષ્યોને કહેશે કે એક ગધેડાનું વસેરું, એ ફલાણા ગામમાં જાઓ અને ગધેડાનું વસેરું શોધી લાવો અને તે બાંધેલું છે ત્યાંથી તમે છોડજો. એનો માલિક કહેશે કે એમને કેમ છોડો છો? ત્યારે કહેજો કે જે માલિકે ગધેડાને બનાવ્યો છે તે માલિકને એની ખપશે, એની જરૂર છે, એની જરૂર, એની જરૂર, એની જરૂર છે. એટલે તમને ના પાડશે. કેમ ની ના પાડે? ગધેડાનો જે હાથે પોસતો તો, ગધેડાને જે પાડતો તો કેમ ના ની પાડે? કેમ કે જેણે ગધેડાને બનાવ્યો છે તે જ માંગે છે, તો ના પાડે કે? તાળી તો પાડવી જોઈએ યાર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કદાચ પાસ્ટર સાહેબ પાસે ગાડી ના હોય, હાથે ખરેખર ટુ વ્હીલ માંગાવે, કોઈકને મોકલે કે તમારી ગાડી આજના દિવસ પૂરતા માંગેલી છે અને ફૂલ પેટ્રોલ ભરીને હાથે માંગેલી છે, અથવા તો 4 વ્હીલ ગાડી આજે તમારા આપણા દાસે એને જરૂર છે, હાથે ખરેખર એને રિબિન કાપી છે, એને ઓપનિંગ કર્યું છે, એને આશીર્વાદો માંગી આપ્યા છે, તો આજના દિવસ આખા દિવસ એ કશે લઈ જવાનો છે, એમાં એ બેસીને જવાનો છે. તો કેટલા જણા આપી દેહો? આ મંડળીમાં તો રોજના ગાડી એક એક જણ રોજે જ આપે તો તને પેટ્રોલ ખર્ચવું નહીં પડે. અમારે ત્યાં બી એવી જ ગાડી આદિલને એટલી બધી રિબિન કાપેલી છે, પણ 1-2 જ આવે છે, બાકી આવતા અમે રિબિન કાપીને ખુલ્લી કરીને એ લોકોએ દરવાજા અમારા માટે બંધ કરી દીધા. હેલો, ઈસુ ખ્રિસ્ત હાથ ખરેખર ગધેડાના વસેરા પર બેસીને જવા માંગે છે. હાલેલુયા. અને ક્યાં જવા માંગે છે? યરુશાલેમ. બોલો. દેવની મંડળીમાં જવા માંગે છે. યરુશાલેમ પવિત્ર નગરમાં પ્રવેશ કરવા માંગે છે. દેવના મંદિરમાં જવા માંગે છે. દેવના મંદિરની શું પરિસ્થિતિ છે જોવા માંગતો તો. હાલેલુયા. વાંચો 21મો અધ્યાય, આ તે ખરેખર માંથી 21મો અધ્યાય ને પહેલી કલમથી વાંચીએ. અને જ્યારે તેઓ યરુશાલેમ નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ 2 શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસ્તા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. એટલા માટે આ તે ખરેખર હું બી અમારા ગામમાંથી કરંજવેલ સુધી સામેના ગામમાં જ આવેલો છું. સામે ગામમાં જાઓ અને ઈસુએ કીધું કે એક બચ્ચું, ગધેડાનું બચ્ચું બાંધેલું તમે જોશો. પછી તેઓને છોડીને મારી પાસે લાવો. તેને છોડીને મારી પાસે કેમ લાવો. કે બાંધેલું છે. શું કરેલું છે? બાંધેલું છે. આપણે પણ હાથે પાપમાં, શ્રાપમાં, શૈતાનના કેદમાં, બંધનમાં બાંધેલા હતા, પરંતુ નાઝરેત યેસુ સ્વર્ગ છોડી ધરતી પર આવ્યો અને શિષ્યો દ્વારા, પ્રાર્થના દ્વારા બંધનો તોડ્યા અને બંધનોમાંથી મુક્ત કરીને છોડીને દેવની પાસે લાવેલા છે. એ સારું લાવેલા છે કે તમારા મારા પર સવાર ઈસુ કરે. હાલેલુયા. અરે જોરદાર તાળી પાડીએ. તમારા મારા પર સવારી ઈસુ કરે. હાલેલુયા. તેને છોડીને લઈ આવો, કેમ કે તેને જરૂર છે. વાંચો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે. એની પ્રભુને જરૂર છે ભાઈ, એને બનાવનાર છે, એને જરૂર છે, એટલે ના પાડશે. આગળ આગળ. એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. તરત જ આપી દેશે ભાઈ. આ ગાડી આજે સેવકને જરૂર છે તો ખરેખર બધું જાત જાતનું પૂછે. ક્યાં જવાનો તો? બહુ દૂર જવાનું છે કે પછી નજીક જ? ક્યારે આવે? 7, 12, 8 ગામનો નમૂનો આ બધું કાઢતા તો દિવસ ડૂબી જાય.
પણ અહીંયા તો રોકડી વાત છે, એની પ્રભુને જરૂર છે એટલે ના પાડશે, ના પાડશે. આજે હું એકાદને કહું કે મને તમારી ગાડી આજના દિવસ પૂરતો આપો, તો અમારે ત્યાં બી મારે વિચાર કરવો પડે કોને ફોન કરું એમ. આખું મેદાન ભરાઈ જાય પણ વિચાર માગી લે એવું છે. પતિ આપવા નીકળે તો પત્ની ચંબડી જાય, બાકી જોઈ તો ભેંસ લઈ જા ચારીને મૂકી જજે, પણ ગાડી તો નીચ. સાંભળો છો? આ જગામાં પ્રભુ માંગી રહેલો છે કે અને પ્રભુને જરૂર છે. પછી હવે આ એ માટે થયું કે હા, પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય. કે જુઓ, પ્રબોધકે એ બી કહ્યું હતું તે પૂરું થાય. આ અઠવાડિયામાં જેટલું પ્રભુ ઈસુ વિશે પ્રબોધકોએ કહેલું હતું તે આખા અઠવાડિયામાં પૂરું કરવા માટેનું સત્તા છે. હાલેલુયા. પ્રબોધકો દ્વારા જે લખાવેલું એ બધું પૂરું થવું જોઈએ, ત્યારે દેવના વચનો એટલે કે શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સત્ય છે, પોતે સત્ય છે. હાલેલુયા. એટલા માટે લખેલું છે, સત્ય તમે જાણશો ત્યારે સત્ય તમને સર્વ પાપથી મુક્ત. ઘણા લોકો હજુ સુધી પાપથી મુક્ત નથી થતા, કેમ કે સત્યને જાણતા નથી ને જાણ્યું નથી. સત્યનું પુસ્તક હાથમાં છે, છતાં સત્ય જાણ્યો. જો ખોટું કરતો હું તો તમે સમજો કે મેં હજુ સત્ય જાણ્યું. સત્યની સમજ જ નથી પડી. પરંતુ જો સત્ય મેં જાણી લીધું છે તો નાની નાની બાબતોમાંથી સત્ય મને તમને મુક્ત કરતો થઈ જશે. આપણે પાપ પર આઝાદ થઈ જઈશું, પાપના બંધનમાંથી આઝાદી પામીને જીવીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી. હવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગધેડાના વસેરા પર બેસે છે અને યરુશલેમ જાય છે. ક્યાં જાય છે? હા, વાંચીએ 12મી કલમ. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો. ક્યાં ગયો? બોલો જોરમાં. દેવના મંદિરમાં ગયો. હવે 1 કોરિન્થી 3 અને 16 કલમ જ્યારે જોશો તો ત્યાં કહે છે કે તમે દેવનું ગધેડા પર સવાર થઈને યેસુ ક્યાં જવા માંગે છે? દેવના, અરે દેવના મંદિરમાં નહીં, મારા જીવનમાં આવવા માંગે છે ભાઈ. કેમ કે હું દેવનું કેટલાની ઈચ્છા છે કે મારા જીવનમાં ઈસુ આવે. ઓહો હો, હલાવો જરા હાથ. ઈસુ આવે. ક્યાં આવે? બોલો, અરે બોલો રે, અરે બોલો, અરે બોલો. જો ઈસુ આ મંદિરમાં આવી જાય તો તમારા બધા અધૂરા કામો પૂરા જ થઈ જાય. કેટલાને વિશ્વાસ છે કે મારા બધા કામ સફળ જ થઈ જાય? હા, થઈ જાય ને, થઈ જાય ને. ઈસુ ક્યાં આવવા માંગે છે? દેવના. તો દેવનું મંદિર કોણ છે? બોલો, બોલો. હું વાંચો 3:16. તમે દેવનું મંદિર છો. તમે દેવનું મંદિર. આ મંદિરમાં હવે ઈસુ આવવા માંગે છે. આ હાથે બાંધેલા મંદિરમાં તો આપણે શરીરનું રૂપી એક પાત્ર લઈને આવીએ છીએ, પરંતુ આ જીવતા દેવના જીવતા મંદિરમાં ઈસુ પોતે આત્મામાં રહીને આવવા માંગે છે. હાલેલુયા. મંદિરમાં ગયો. ક્યાં ગયો? બોલો, મંદિરમાં ગયો. પછી અને તમારામાં દેવનો આત્મા વસે છે. બસ, હવે 12મી કલમમાં પાછા જતો રહો. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો. હા. ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા. બોલો, અરે બોલો. એનો અર્થ થાય છે મંદિરમાં જઈને જોયું. શું કર્યું? બોલો, અરે બોલો, બોલો. તો મંદિરની અંદરના લોકો શું કરતા હતા? લે બાબા વેંગે, લે બાબા લોહનિયા, લે બાબા કોથમીર. હા, વેપાર ચાલતો હતો. શું? બિઝનેસ. બોલો, બિઝનેસ.
ક્યાં આવું ચાલતું હતું? દેવના 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 દેવનું મંદિર તો ખરેખર પ્રભુના મહિમા માટે આરાધનાનું મંદિર બનવું જોઈએ, પ્રાર્થનાનું મંદિર બનવું જોઈએ, પવિત્ર મંદિર બનવું જોઈએ. અને પવિત્રતાને માન આપનારું દેવની હાજરીથી દેવ તે ઘરને તે મંદિરને ભરવા માંગતો હતો. હાલેલુયા, હાલેલુયા. દેવના મંદિરમાં વચન રૂપી જીવન જોવા માંગતો હતો. હાલેલુયા. દેવના મંદિરમાં આત્મા, પ્રાણ ને શરીર ત્રણ વસ્તુ પવિત્ર જોવા માંગતો હતો. હાલેલુયા. દેવના મંદિરમાં આરાધના, પવિત્રપણે આરાધના કરનાર વ્યક્તિ હોવી જોઈએ જોવા માંગતો હતો. હાલેલુયા. દેવના મંદિરની અંદર એકતા જોવા માંગતો હતો. હાલેલુયા. દેવના મંદિરમાં દેવનો પ્રેમ જોવા માંગતો હતો. દેવના મંદિરમાં શાંતિ જોવા માંગતો હતો. દેવના મંદિરની અંદર આત્માનો આનંદ જોવા માંગતો હતો. દેવના મંદિરની અંદર હળતા મળતા ભળતા લાગણીથી ભરેલા લોકો જોવા માંગતો હતો. પરંતુ મંદિરમાં આવું હતું નહીં. આમેન. મંદિરમાં કંઈક જુદું જ દેખાય છે. શું દેખાઈ રહેલું? બોલો. જુદું જ, પણ શું દેખાયું? હે, વાંચો વાંચો. શું કરતા હતા? ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, વેચાણ લે વેચ ચાલતી હતી. ઘણી વખત દેવના સેવકોએ બી મંડળી વેચી દીધી. શું કરી? બોલો. અમારે આ મંડળી દેવની છે, દેવે ખરીદી છે, મારાથી વેચાય, મારાથી વેચાય. આ મારા બાપની કે મારા સસરાની? હલો, ટાવર પકડે છે? કવરેજમાં રહેજો. વાંચો પ્રેરિતોના કૃત્યો 9:28. પ્રેરિતોના કૃત્યો 9:28. ત્યાર પછી યરૂશાલેમમાં જેઓની સાથે તે આવજા કરતો રહ્યો, તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો અને ગ્રીક યહૂદીઓ સાથે વાદ વિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાનો લાગ શોધતા હતા. નહીં નહીં નહીં. પ્રેરિતોના કૃત્યો 19:28 રે બાબા. 19:28. એ સાંભળીને તેઓ ક્રોધમાન થયા. હા. અને પોકાર કરીને કહેવા લાગ્યા કે હા. અફેસીઓની આર્તિમસની હા. જે આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો, હા. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા હા. અરિસ્તાખર્ષ જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા, આહા. તેઓને પકડીને બધા ભેળા થઈને અખાડામાં દોડી ગયા. કઈ કલમ વાંચે છે? 19:28. માફ કરજો, મારાથી લખાઈ ગયું છે 20મો અધ્યાય 28 લખો. 20:28 જુઓ. તમે પોતાના સંબંધી તથા હા. જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે, બરાબર. તે સર્વ સંબંધી સાવધાન રહો, હમ. જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી કોની મંડળી? બોલો જોરમાં. આ મંડળી કોની? કેમ એવું કીધું કે આ દેવની મંડળી છે? વાંચો એનો જવાબ સાગળ. હા. દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી, તેનું તમે પાલન કરો. હાન્યાથી ખરીદી? અરે બોલો. હવે વેચાતી લીધેલી ભેંસ કોની? જેણે લીધી છે, જેણે વેચી છે તેની નહીં, જેણે લીધી છે તેની. તો આ મંડળી ઈશુએ લીધી છે અને એની કિંમત સોનું, રૂપું, ચાંદી કંઈ નથી, પણ પોતાનું લોહી, પવિત્ર લોહીથી તેણે ખરીદેલી છે, પોતાના રક્તથી ખરીદેલી છે. એટલા માટે એનું પ્રતિપાલન આપણે કાળજીપૂર્વક બધાએ કરવાનું. હાલેલુયા. આ મંડળીને નુકસાન નહીં કરવાનું, આ મંડળીને તોડવાનું નહીં, આ મંડળીને આપણે બગાડવાનું નહીં, આ મંડળીની જાગૃતિને આપણે અટકાવવાનું નહીં, આ મંડળીની અંદર ઈસુને નીચે નહીં જોવડાવવાનું, આ મંડળીની અંદર યેશુનો મહિમા થાય એવું જીવવાનું. હાલેલુયા. 1 કોરિન્થી 6:20 કલમ જુઓ તો મંડળી જ ખરીદી નહીં એટલું નહીં, પણ મારી પણ ખરીદી કરી છે ઈશુએ. વાંચો. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. જુઓ, મૂલ્ય આપી દીધું છે ઈસુએ અને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. 2 જણ બોલ્યા આમેન.
પ્રભુએ આપણને વેચાતા લીધા છે, શુદ્ધ કર્યા, પવિત્ર કર્યા, નિર્મળ કર્યા, લોહી વેવડાવી દીધું, વચનથી શુદ્ધ કર્યા, લોહીથી ધોયા અને પવિત્ર પાણીથી પાવન કર્યા, નિર્મળ કરીને પ્રભુના મહિમા માટે તૈયાર કરીને દેવના ઘરમાં મૂકેલા છે. દેવના ઘરમાં મૂકેલા છે એ માટે કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કોને મહિમા મળવો જોઈએ? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એટલા માટે યોહાનમાં લખેલું છે કે હું દીકરા તરીકે સમજીને નમૂના આપી ગયો છું. યોહાન 8:29 કે જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, હાથ કરી રહ્યો હું જાણું છું. વાંચવો જોઈએ જ કલમ. વળી જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, તેણે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેને ગમે છે, જે કામો મારા મોકલનારને, મારા જીવનનારને, મારા બનાવનારને ગમે છે તે હું નિત્ય કરું છું. કોણ કોણ બોલો રે? કેવા કામો કરું છું? જેણે મને મારો ઉદ્ધાર કર્યો છે તેને ગમે. કેટલા જણા એવા કામ કરે છે તેને ગમે એવા કામ? રોજ રોજ રોજ. શું આપણી ફરજ આ નથી? હે હે બોલો બોલો બોલો. આ તો ચેકિંગ ચાલુ છે. બોર્ડની પરીક્ષા શરૂઆત થઈ ગયેલી છે. આ તો ચોરી કરીને 9મા સુધી ભણ્યા. હવે એસએસસીની બોર્ડની પરીક્ષા કેટલાકની આવી રહેલી છે, કેટલાકની 12માની બોર્ડની પરીક્ષા આવી રહેલી છે. અને આ બોર્ડની પરીક્ષામાં સારું મેરિટ આવે તો કંઈક રસ્તો, મેડિકલ લાઈન પકડવાનું કે કૃષિ કે એન્જિનિયરિંગ કે આ બધું આવું. બોર્ડની પરીક્ષા 9મા સુધી તો હાથ કૃપા ગુણ આપી દે શિક્ષકો. કૃપા ગુણ 1-2 ઘટે તો ઉમેરી દે એમ. પાસ્ટર બી કહી દે ચાલી કઈ ને બેન રવિવાર છોડી દે ના એ લાગજે. પણ બોર્ડની પરીક્ષામાં ચોખ્ખું રિઝલ્ટ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોઈને આપશે, પોતે જ. ત્યાં યાકૂબ લખે છે આખું નિયમ શાસ્ત્ર પાળીશું પણ એક બી બાબતમાં ભૂલ ખાધી ને તો છોડશે. એકબીજાને કહો એક માર્ક બી ઉમેરવામાં આવશે નહીં, જાણી લેજે, કહી દો. કેટલું? હે? એક બી નહીં, 1 પોઈન્ટ બી નહીં, માર્કની 1 પોઈન્ટ બી નહીં ઉમેરવામાં આવશે. એટલે લોકો મેરિટમાં જરાક ના હારું રહી ગયા. કેટલું? જરાક ના હારું રહી ગયા. એમ કે જરાક ના હારું. ઘણા લોકો જરાક ના હારું રહી જશે એમ. કેટલું? જરાક એટલે એમ કે છે એક જ રવિવાર નહીં ગયેલ તો બી ઈસુ નહીં લઈ ગયો તો રા. ચર્ચા થાય ને, ઈસુ લઈને જતો રહેશે પછી ચર્ચા થશે. વાયરા એક જ રવિવાર નહીં ગયેલ તો બી લઈ ગયો નહીં. કોઈ કહેશે ઈસુ એનો ત્યાં આગલે દી વાયુક ડીકા અભાલ લેદેલ અને 24 કલાક નહીં બોલેલ તો લાટી ઈસુ માન ટાકી જરાક ના હારું. કેટલું? આપણે જરાક ના હારું એવું વિચારીએ કે ચલાવી લેવું જોઈએ, ચલાવી લેવું જોઈએ. આપણી ઈચ્છા, માણસની ઈચ્છા એવી હોય કે નહીં હોય? હે 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 એનું પુરાવો કરી બતાવું. હા, એક જ રવિવાર નહીં ગયેલ તાઉ તે બીજે રવિવાર તે મન ડાયરેક્ટ આખી દિનાતી રા. એનો અર્થ કે કેવું જોઈએ? ચલાવી લેવું જોઈએ. સારું કર્યું એવું કેવું જોઈએ. જો સેવકો આવું કરશે તો લોહીનો બદલો પાસ્ટરો પાસેથી લેશે. અમારા પાસે બી લોહી નહીં મળે, જીવવા પૂરતું જ છે. હાલેલુયા. તમને આપી દઉં તમે મરી જાઉં. એટલા માટે હાથ બાંધછોડ કરે ને મોની શરમ રાખે. એ સમય જતા રહ્યા, જમાનો જતો રહ્યો. ડાયરેક્ટ આપણને કહેવા વાળા પાસ્ટરો ઊભા થવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે પોતાના નથી.
એટલે હવે હું મારું શરીર મારા મનમાં આવે તે કામમાં હું મારાથી વાપરી શકાય? વાપરી શકાય? વાપરી શકાય? વાપરી શકાય? હા, રવિવારે લગ્નમાં લઈ જાઉં હું આ શરીરને. આ તો ઈસુએ ખરીદી લીધું છે. તો રવિવારે તો એ ભજન ભક્તિને આજ્ઞા પાડવું જોઈએ. આ શરીર તો ઈસુના હાથમાંથી લઈ લઉં ને કાં લઈ જાઉં? બોલો, લગ્નમાં, પછી આહવા દરબારમાં, પછી ભેંડામાં, કાં પછી દુકાન પર બેહી રહું. હેલો, કાં ગયા? પછી ઘરે બેસી રહું, ખેતરમાં, વેપારમાં. આ મારું એના પર હવે અધિકાર નથી. સર્વ અધિકાર જેણે મારી કિંમત ચૂકવી છે તેને છે. હા, મંડળીના લોકો, આપણે અત્યાર સુધી ચાલી ગયું, ચલાવી લીધું, પણ હવે પછી ઓકે થઈ જાઓ, નહીં તો કબર વિધિ કરી 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 કરીને શમશાનો ભરાઈ જશે. એક બી કબર નહીં ખોલે તો ગયા કાં? ત્રીજો દિવસ, ચોથો દિવસ, 12મો દિવસ, 40મો દિવસ, વર્ષાયું કરી કરી થાકી જઈશું ને એક બી કબર નહીં ખુલે. વાહ! પ્રભુ દયા કરે. કેટલાની ઈચ્છા છે મારા આત્મા પર દયા કર પ્રભુ. નહીં હલાવો સાહેબ, એ લોકોને આ તમે કંઈ કઈ મૂકેલું છે, મારા સમજ નથી થતા. કેટલાની ઈચ્છા છે, હૃદય ધડકી રહેલું છે, મારા આત્મા પર દયા કર મારી. હલાવો જરા હાથ સમજતા હોય તો. આત્મા પર દયા કર, મારા આત્મા પર. નહીં જોઈએ કમ્પ્લેટ શું? હા, હાલેલુયા, હાલેલુયા. ઓ મંડળી દેવની છે એટલા માટે તેની કન્યા પવિત્ર હોવી જોઈએ. કેવી? બોલો, ડાઘ વગરની કન્યા. હા, આ શરીરની દુનિયાની કન્યા જેવી નહીં. ઘણી વખત અત્યારે લગ્ન કરવા માટે તારીખ આપી, હાથે લેવા આવ્યા. મેં પહેલાં હવે બહુ ચોતુર થઈ ગયેલો છું. એક જ વખત છેતરાઈ ગયેલો. લગ્ન વિધિ કરવા માટે મને આમંત્રણ આપેલું ને પેલી બાઈનું છોકરીનું મહિના હતા. બાપરી, આબો ગોબો થઈ ગયો. પછી બેનું કરવાનું તો ત્રણનું કેમ કરી કરો? ઓ મુશ્કેલીમાં મુકાઈ ગયો. દેવનો આત્મા કહે, મને ટોકવા લાગ્યો, આ શું કરી બેઠો તું? મેં કહ્યું મને ખબર નહીં પ્રભુ. હો, મેં કીધું આના પાસ્ટરને બોલાવ્યું. મેં કીધું બહુ જ તને ગંભીરતાપૂર્વક કહું છું, એ લગ્ન તું પતાવી લેજે, મને રજા આપ, મને રજા આપે, મને રજા આપે. ઓ કન્યાના પપ્પા આવ્યા ને કહેવા લાગ્યા કે તો તને ભાડું તોડું નહીં આપીએ. મેં કહ્યું મેં પેટ્રોલ નાખી જ આવેલું છું, પણ રજા આપ, રજા આપ. માતાઓ, પિતાઓ, તમારા સંતાનોને નિષ્કલંક રાખો, જીવતા દેવની હાજરી ત્યાં રહે. સમજી રહ્યા છો? આપણે હાચવવાનું છે. છોકરાઓ તમારે બી હાચવવાનું છે, છોકરીઓ તમારે બી હાચવવાનું છે. નહીં હચવાય તો એક જ દિવસમાં રોક ભાઈ ઠોક, ઉદ્ધાર ભાઈ સડક. 24 કલાકમાં 24 કલાકો નહીં લાગવા દઈએ ને રે. હા, પણ દરેક વ્યક્તિના જાણકાર, સત્યને જાણનાર વ્યક્તિઓના લગ્ન થવા જોઈએ. નિષ્કલંક મંડળી પ્રભુ જોવા માંગે છે. આશે બજાર, વેપાર. સાંભળી રહેલા છો? ગમે તેમાં પાસ્ટરને નહીં ઉપયોગ કરતા. આજકાલ પાસ્ટરોને બહુ ધમકાવે, હા તું નહીં ભાઈ એનો ને તો ઈચ્છા પાસે. આમાં તો બેની પરિવારમાં ને 15 આત્મા હતા. કોલા તો બીજો પાસ્ટર હે તો વરાડ કોઈ દાંકો હે. હા, તો કોડા જ્યાં પાએ ચાલતા રહી ત્યાં પાએ કોડા જ ધમકી. 15 જણા પેલી મંડળીમાં જતા રહીશું. હા, શું કરવાનું? ઉપરથી બી દબાણ ને નીચેથી બી. બહુ તકલીફ છે અત્યારે નિષ્કલંક ને પવિત્રતા વિશે. ઈસુ મંદિરમાં જાય છે ગધેડાના વસરા પર બેસીને, અને ત્યાં જુએ છે કે ત્યાં પવિત્રતા છે કે નહીં. હાલેલુયા. ત્યાં ગંભીરતા છે કે નહીં. આમેન.
ત્યાં નિષ્કલંકતા છે કે નહીં, ત્યાં દેવનો ભય છે કે નહીં. હાલેલુયા. એ જોઈને, આ મંદિરને જોઈને, યરુશલેમને જોઈને યેસુ રડી પડેલો. ખબર છે? યેસુને જોઈને નીચે જોવું પડ્યું, નીચે જોવું પડ્યું. બાઇબલમાં લખેલું છે એક જ વખત બલિદાન આપવા આવ્યો છે, ફરી ફરી બલિદાન નથી. જ્યારે આપણે જાણી જોઈને ભૂલ કરીને જીવીએ છીએ, હાથ ખરેખર આવા ધંધા અને વેપારમાં પડી જઈએ છીએ, તો આપણે ઈસુને ફરી વજસ્તંભે જોડીએ છીએ. મેળ ખાય કે? અરે બોલો, અરે બોલો, અરે બોલો. એકબીજાના હાથ પકડો ને કહો, હવે પછી આ દુઃખ સપ્તાહ બાદ પોતપોતાની જીવનની ગંભીરતા સંભાળીને ચલાવો. પોતપોતાની જવાબદારી લો. હવે અમે કેટલું સાચવીએ? રવિવારે 12 વાગે સુધી તો આમ મારું તેમ ફેરવું, એમ કરીને તો ફેરવીએ લાકડી. પણ ઈસુ મસીહ કી જે જે જ્યાં જવાય ત્યાં જયા. કેમનું મેળ ખાવાનું? બાકીના સમય પોતપોતાની જવાબદારી પોતાની તો પોતે લો. હાલેલુયા. કે પ્રભુ બે બાબત અત્યારે નિશાની દેખાઈ રહેલી છે, જગતનો અંત અને ઈસુ ખ્રિસ્તનું આગમન. આમેન. ત્રીજી બાબત દેખાઈ રહેલી છે કે પ્રબોધકોના પુસ્તકનું ન્યાય વચન, ભવિષ્ય વચનો જલ્દી પૂરા થઈ રહેલા છે, જલ્દી પૂરા થઈ રહેલા છે. જે જે લખેલું છે તે ચાલુ થઈ ગયું બધું પૂરું થવા હારું. હાલેલુયા. એટલે આપણે જાણી જવાનું કે મારો પ્રભુ મને લેવા માટે આવી રહ્યો છે. જોયું ને? થોડા જ તાળી પાડે તે નહીં જવાના કે નહીં? હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. સાંભળી રહેલા છો? એ મંદિરની અંદર જાય છે. આજ આપણા જીવનની અંદર ઈસુ આવીને જુએ તો ખરેખર આ 15 જાતનો કચરો જોવા મળે. ગલાતી 5:19. વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, જાદુ, આ વેરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, અદેખાય, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, હા તે વિલાસ, એવોના જેવા કામ. 15 જાતના કામ છે. કેટલા? બોલો. અને એ ઈસુદેવના જે જીવતા મંદિરની અંદર છે 15, બહારની પણ. બોલો, અરે બોલો. અંદર આ 15 જાતનો કચરો ક્યાં છે? કોની અંદર? જીવતા દેવના ઈસુના લોહીથી ખરીદેલા હા તે પાત્રની અંદર, મંદિરની અંદર છે. હા, ક્યાં છે? અને ઈસુએ બાજોટો ઊંડા વાળી દીધા, બાજોટો, અને પછી ચાબુક કાઢ્યો. એટલે આજના રાત પૂરતો એક ચાબુક લાવેલો. શું? ઘણા લોકો મને એમ કહે, એટલે ડાયરેક્ટ આખે તો ડાયરેક્ટ જ ચાબુક ફેરવા પડે કામી. હા, ડાયરેક્ટ. હા, ડોક્ટર ઇન્જેક્શન આપે તો ડાયરેક્ટ જ આપે ને. ઇન્જેક્શન નહીં કાઢે તેના પહેલા 2 ઇન્જેક્શન આપવા પડે. એટલો શબ્દ સાંભળીને લેવા તૈયાર. અહીંયા બી રહેતે તો કેટલા તમે ઇન્જેક્શન લેતે કે ભાઈ એક રવિવાર નહીં આવે તો 14 ઇન્જેક્શન મારવાના હાં સુધીમાં. હે, આ જીવતા દેવનું પવિત્ર વચન છે. આમેન, આમેન, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી. એકબીજાના હાથ પકડો, કહો તમે પોતાના નથી કે ગમે તેવું જીવી શકો. ઓ ભાઈઓ, ભાઈઓ હાથ પકડીને કહો તમે પોતાના નથી, તમે ઈસુના લોકો છો. એના બાકીની બહેનો તો આઈના હાથ દઉં તો કાંઈ કોઈ. એકબીજાને કહો તમારી કિંમત ઈસુએ ચૂકવી છે, આપણે પોતાના નથી. આપણે બધા જેટલા વિશ્વાસ કરે બાપ્તિસ્મા લે લોકો ઈસુના છે. કોના છે? અરે બોલો. આ મંડળી આપણી નથી કે આપણે ચલાવીએ. આજે ઘણી જગ્યાએ માણસ ચલાવે છે, દેવને ચલાવવા દેતું નથી. ઘણી વખત સેવકોને એમ કે આમાં આખ જતા કઈ ચાલવાના બાકી તો યતર વરે જતું આમાં હલકા યહાં તે કો તો લગતા બતાડી દઉં. હે પ્રભુ દયા કરે, ઈસુને ચલાવવા દો. આપણું જીવન પવિત્ર આત્માને ચલાવવા દો. મંડળી ઈસુને ચલાવવા દો કે જેથી કરીને ઈસુ તેની મંડળીને આગમન માટે તૈયાર કરી લે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છો? ઈસુ ક્યાં ગયો?
દેવના મંદિરમાં. બોલો, અરે બોલો બોલો બોલો, અરે બોલો બોલો બોલો. બહેનો બહેનો એકબીજા બહેનોના હાથ સાથી પર મૂકીને કહો, આ મંદિરમાં ઈસુ આવવા માંગે છે. કેટલાને ખબર હતી અહીંયા અનાભાઈ આવવાનો છે આજે? હલાવો. અનાભાઈ આવવાનો હતો તે પહેલાં તો આખું ચોખ્ખું કરી મૂકેલું. તો ઈસુ આવે તે પહેલાં કેવું કરી મૂકવું પડશે. હાલેલુયા, હાલેલુયા. ઈસુને તો ચોખ્ખું જોઈશે મન, ચોખ્ખી જોઈશે દ્રષ્ટિ, ચોખ્ખું જોઈશે હૃદય, ચોખ્ખા જોઈશે આચાર વિચાર, ચોખ્ખા જોઈશે આપણા હાથ અને પગ, ચોખ્ખું જોઈશે શરીર. તો પવિત્ર પરમેશ્વર ત્યારે તે મંદિરની અંદર તેનો પવિત્ર આત્મા મૂકશે અને એ પવિત્ર આત્માના દ્વારા આપણા સ્વભાવને પૂરેપૂરું ક્લિયર કરશે, આચરણોને ક્લિયર કરશે, વર્તનને ક્લિયર કરશે, દ્રષ્ટિને. અને જેવી દ્રષ્ટિ ક્લિયર થતી જશે એ દુનિયાના નજારા નહીં જોશે, સ્વર્ગીય દર્શન જોવા લાગશે. ઓહો હો હો હો. એ વાયુમંડળના સપના એને નહીં આવશે. બિલાડા જેવું દેખાતું હતું, જોયું ને જોયું તો રાતના ઊંઘ નહીં આવી, એને બિલાડાની દેખાશે. સ્વર્ગ દેવદૂતો ઉતરતા ને ચડતા દેખાશે. એને મરેલો ઈસુ કબરમાં નહીં દેખાશે, પરંતુ એને મરેલામાંથી જીવતો થયેલો ઈસુ બાપના જમણા હાથે સ્વર્ગમાં બેઠેલો જોવા દેખાશે. ઓ જોરદાર તો કોઈએ તાળી પાડવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એ વ્યક્તિની આંખો દ્રષ્ટિ ખુલી જાય, મનની આંખો પ્રભુ ખોલી નાખશે તો એને કફનમાં વીંટાળેલું યેસુ નહીં દેખાશે, પરંતુ કબર ખાલી. અને ખરેખર માથે રૂમેલ બાંધેલો તે બી કબરમાં હશે, પરંતુ જીવતો થયેલો યેસુ તેને ખરેખર સ્વર્ગમાં બિરાજમાન પિતાની સાથે અને પિતાના જમણા હાથે બેસીને આપણી સાથે વાત કરતો દેખાશે. આજે તો સર્વિસ જ કરવા આવ્યો છું. હા, ખોલવું પડે આજે. આવતીકાલથી બધું કામ થશે, પણ આજે બી કામ તો થશે કે નહીં થશે? અરે બોલો રે, બોલો જોરમાં. એ માટે કે પહેલાં તાળી સમજીને નહીં પાડતા હતા, હવે જરાક સમજીને પાડવા લાગેલા છે. એટલે કહેતું છું કે ગાડી ચાલુ થઈ ગઈ છે. હા, હવે આપણે જાણી શકીએ છીએ કે પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંદિરમાં વસેરા પર બેસીને જઈ રહેલો છે. આ જગા પર આરાધના કરવા માટે દરેક વ્યક્તિ પર પ્રભુ પોતે સવાર થઈને આવવા માંગે છે, દેવના આત્મામાં આવવા માંગે છે. એવી રીતે આત્મામાં આવવા માંગે છે કે આ દેવ હાથે બાંધેલું મંદિરમાં પણ દેવની હાજરી આ જીવતા મંદિરમાં અનુભવાય. અહીંયા અનુભવાય કે મારું દેવનું મંદિર ગૌરવથી ભરાઈ ગયું છે. ઓ, દેવનો આત્મા મારા પર ઉતરી આવ્યો છે, મારી આંખો દર્શન જોવા લાગી ગયેલી છે, દેવનો મહિમા મને સ્પર્શ કરી રહ્યો છે. હાલેલુયા. દેવનું સામર્થ્ય મારા જીવનમાં કળવળ અને ચળવળ થઈ ગયેલી છે. ઓ, ઘણા બધા અનુભવ આ જગામાં આવીને થશે. આમેન, આમેન, હાલેલુયા, હાલેલુયા. આપણે એકલા એકલા આવવાનું નથી, પવિત્ર દેવની સાથે આપણે ઇમાનુએલની સાથે આ જગામાં ભક્તિ કરવા આવવાનું છે. ઓ હાલેલુયા, યેસુ મસીહ કી પ્રેઝ ધ લોર્ડ. વાંચીએ. હા, આગળ વાંચો. 13મી કલમ. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. હવે આગળ શબ્દ છે મંદિરમાં ગયો, બીજો શબ્દ ઘર આવ્યો. શું બોલો? ઘર. ઘર તો બી આપણે, મંદિર તો બી. હિબ્રુ 3:6 ની અંદર જુઓ તો ત્યાં ઘર વિશે પૂર્વ કરેલું છે. પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. ખ્રિસ્ત તો પુત્ર તરીકે કોના ઘર પર? દેવના ઘર પર વિશ્વાસ હતો. 21:12 લખે છે ખ્રિસ્ત તો ગધેડાના વસેરા પર બેસીને યરૂશાલેમ દેવના મંદિરમાં ગયો. હાલેલુયા. ઓ, ગ્રંથીમાં બતાવે પાઉલ કે હું દેવનું મંદિર શું. અને હિબ્રુનો પત્રનો લેખક બી પાઉલ જ છે, પણ કહે છે કે આપણે દેવનું ઘર છીએ. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર, બોલો જોરમાં બોલો, કેવો હતો? કોના ઘર પર? બોલો જોરમાં.
અરે બોલો જોરમાં. દેવના ઘર પર, આ ઘરમાં પુત્ર તરીકે કેવું રહેવું પડશે મને? બોલો. એકબીજાના હાથ પકડને કહો, એકબીજાને સેતરવાનું નહીં, ઉસીના પૈસા લઈને સેતરવાનું નહીં, ટાઈમ પર ભરી દેવાનું. તેને કહેવાય, તેને કહેવાય, તેને કહેવાય. છોકરાઓ, તમે કોઈના ઘરેથી ભણવા જતા છો અને ત્યાં તમને રહેવાને માટે રૂમ આપ્યો છે, ત્યાં એક જુવાન છોકરી છે, એને એક બેન તરીકે જોવાનું, નહીં તો ત્યાં જ રહીને તેની સાથે જ ઓનલાઈન નહીં ભરી દેવાનું. હેલો, ખોટું લાગતું હોય તો બોલો હાલેલુયા. હા, આજે બહુ મોટી ગરબડી છે. કોઈના ઘરે તમને આવકાર થાય તો એ ઘરમાં કેવા રહેવાનું? આ મંડળી પણ દેવનું ઘર છે. તિમોથીમાં એમ લખે છે, આ મંડળી પણ દેવનું, એમાં પણ આપણે બધાએ કેવું રહેવાનું? આ મંડળીમાં નહીં બગાડવાનું, એમ નહીં બગાડવાનું નહીં. અહીંયા આપણે બચ્યા છે, અહીંયા આપણે સારું શીખ્યા છે, આ જગા પર ઉદ્ધાર થયો છે, આ જગા પર બહુ મહેનત કરી છે, આંસુ પાડી પાડી આપણને મંડળીના લોકોએ બચાવેલા છે ઈસુના નામમાં. એટલા માટે આપણે અહીંયા ગંભીરતાપૂર્વક આવીને સભ્ય પદ તરીકે રહેવા દેવાનું છે, બગાડવાનું નહીં. હાલેલુયા. દેવની ઈચ્છા સમજીને તેની મરજી અહીંયા પૂરી કરવાની રહેશે. આમેન. ઓ હાલેલુયા. પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. હા, જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દ્રઢ રાખીએ તો આપણે તેનું ઘર છીએ. કાં સુધી? અંત એટલે મરણ પર્યંત. કાં સુધી? હા, તો આપણે તેનું ઘર છે. આ વિશ્વાસુપણાને મરણ પર્યંત ટકાવી રાખવું પડશે. આપણે તો અધ વચ્ચે કોઈક વખત વિશ્વાસુ જેવા, કોઈક વખતે અવિશ્વાસુ જેવા, કોઈક વખતે રવિવારે દેવળમાં, કોઈક વખતે લગ્નમાં, કોઈક વખતે ભીંડામાં, કોઈક વખતે ઘરે. તો દેવળમાં નહીં જાય એ લોકો પૂછે આજે નહીં ગયા કા? તો એ લોકોને રવિવાર ખબર, તો રવિવાર વાળાને નહીં ખબર કે? હાલેલુયા, હાલેલુયા. આ હાલત નહીં હોવી જોઈએ. એટલા માટે એફેસસના પત્રની અંદર એફેસસના લોકોને પાઉલ કહેતો હતો કે તમે અણસમજુ જેવા નહીં, પણ તમારામાં દેવનો સમજ શક્તિનો આત્મા મૂક્યો છે, માટે દરેક વ્યક્તિ સમજીને જીવવાનું શરૂ કરો. ઓ હાલેલુયા, હાલેલુયા. તમે દેવનું ઘર છો અને અંત તક વિશ્વાસુ રહો. કાં સુધી? અરે બોલો. મતલબ સાક્ષી ન બગાડો, જીવન ન બરબાદ કરો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની કૃપા દ્વારા આપણો ઉદ્ધાર થયો છે. કેટલાને ખબર છે આપણને ધનવાન અને બળવાન કરવામાં આવ્યા છે? હલાવો જરા હાથ. પ્રભુમાં આવ્યા પહેલા કેવી હાલત હતી, આજે ક્યાં ને ક્યાં પ્રભુ લઈ આવ્યો. યાકૂબ કહે છે, હું લાયક નહીં હતો, પણ તમે મને લાયક કર્યા છે. તમે મને લાયક કર્યા છે. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? હવે જે ઘરમાં ઈસુ છે તો તે ઘર તો આનંદથી, શાંતિથી, પ્રેમથી, આરોગ્ય ને સુખાકારીથી અને આશીર્વાદોથી માલમ માલ છે. બોલો, માલમ માલ છે. કેમ કે તે ઘરમાં ઈસુ છે. હા, તે ઘરમાં જ્યાં ઈસુ છે ત્યાં એક બી ઝઘડો આખું વર્ષ નીકળી જાય તો ઝઘડો નથી. જ્યાં ઈસુ છે ત્યાં આજ્ઞા તોડતા નથી. કેટલા ભાઈ બહેનોના ઘરમાં મહિના નીકળી જાય તો ઝઘડો નહીં થાય. तुम्हें ऐसे चालू ज का? હે પ્રભુ, તો ક્યારે આ બંધ કરવાનું? શીખી રહેલા છો? શું ઝઘડો મહિના 2 મહિનામાં એક વખત થવો જ જોઈએ? થવો જ જોઈએ? હે 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 અરે બોલો રે. હે કેટલાની ઈચ્છા છે નહીં થવો જોઈએ? હલાવો જરા હાથ. નહીં થવો જોઈએ. ઓકે, બાજુમાં જોઈ લો, હાથને ઊંચા કરે એ લોકોને આગળ મોકલો. એને આજે આપણે થોડુંક ઉદ્ઘાટન કરીએ.
અથવા તો નવું લગ્ન વિધિ કરીએ. જે વસ્તુ આપણે સમજવી પડશે, શું કરવી પડશે? હે, ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, માલમ માલ કરી દીધા પિતાએ. અને એના માટે આખું બલિદાન ધનવાન કરવા માટે કોણે ચૂકવ્યું? હે, ઈસુએ ચૂકવ્યું કે નહીં? ઈસુ ગરીબ બન્યો કે નહીં? શું કરવા ગરીબ બન્યો? બોલો, મને ધનવાન કરવા. બોલો, અરે આપણો બાપ બી ગરીબ બનીને દીકરાને ધનવાન કરી દઉં એવું નહીં કે વિચારે. હા, આ તો સ્વર્ગીય પિતા કેટલા સારા વિચાર લઈને આવ્યા કે તે મને ધનવાન કરવા પોતે ગરીબ બની ગયો, પોતે ગરીબ બની ગયો. હે, મારું મૃત્યુ એણે માથે લીધું. જ્યાં મારું મરણ હતું, પાપની મજદૂરી, મારું મોત હતું, એ મરણ એને પોતે લીધું. લીધું કે નહીં લીધું? લીધું કે નહીં લીધું? મને અપ ટુ ડેટ કરવાને માટે બિચારાના બધા વસ્ત્રો ઉતાર્યા. કેટલાને ખબર છે? બિચારાના બધા વસ્ત્રો ઉતાર્યા ક્રૂસ પર. હલાવો જરા હાથ. આ અપમાન કોણ સહન કરતે? મારું તમારું અપમાન એણે લઈ લીધું. લઈ લીધું, લઈ લીધું. એટલા માટે ગીત કરતા કહીએ છે, કિતના અનોખા ये प्यार तेरा कोई न कर पाया कोई न कर पाएगा. આ દુઃખ સપ્તાહમાં આ યાદ કરી કરીને જીવતા દેવના મંદિર યા ઘરને નિર્મળ કરવાનું છે, પવિત્ર કરવાનું છે. એમાં આ દુઃખ સપ્તાહના મતલબ સાહેબ કે બોજ પશ્ચાતાપ, પશ્ચાતાપ, પશ્ચાતાપ. પોતાની પરીક્ષા રોજ બે રોજ કરો કે વીતેલા વર્ષમાં કેટલું મેં પ્રભુને દુઃખી કર્યો. હાલેલુયા. કેટલી વાર મેં પ્રભુને નીચે જોવડાવ્યો. મારા દુષ્ટ કૃત્યના લીધે, મારા પાપના લીધે કેટલું બધું દેવની નિંદા થઈ, દેવનું અપમાન થયું. પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ગલતી થઈ ગઈ. અજાણતામાં નહીં, મેં જાણી જોઈને પાપ કરેલું છે. દાઉદની જેવા બનો કે મેં મૂર્ખાઈ કરી છે. પાપ એ મૂર્ખતા છે. અજાણતામાં નહીં, જાણી જોઈને મારાથી ભૂલ થયેલી છે. હે પિતા, મને માફ કર. મારા ઘરમાં તમે માલમ માલ કરી દીધા છે. અમે પ્રેમથી રહેતા નથી. મેં મારી પત્નીને અન્યાય કરેલો છે. મારી પત્નીને મેં દગો દીધેલો છે. મારી પત્નીને રડાવતા રડાવતા હું આત્મિક યાત્રા કરાવી રહ્યો છું. હે પિતા, મને માફ કર. મને નમ્રતા દે, મને સહન કરવાની શક્તિ દે, મને બુદ્ધિ જ્ઞાન ને સમજદારી દે. મારામાંથી અશુદ્ધ આત્માની જે વર્તણૂક છે દૂર કર. મને સત્યના આત્માથી ભરી દે. તારા સત્યના આત્માથી મને વિકસિત કર. રડો ને કાલાવાલા કરો. હાલેલુયા. આ છે દુઃખ સપ્તાહના દિવસોની યાત્રા. આમેન. એમાં નિર્મળ થઈ જાઓ કે રવિવાર ઉઠેલો યેસુ તમને દર્શન આપે, તમારા પત્નીને દર્શન આપે, તમારા છોકરાઓને દર્શન આપે. તાળી પાડીએ બહેનો, તમને દર્શન આપે. કબર ખાલી દેખાય, પ્રથમ દર્શન મારી બહેનો તમારો નંબર લાગે. હા, હા, નહીં તો આ બધું જ વચન પ્રમાણે છે. કરતા રહો, બધું ઉજવતા રહો, હા, બોલતા રહો, પણ અનુભવ નથી તો કંઈ નથી. અનુભવ નથી તો કંઈ નથી. આ દુઃખ સપ્તાહમાં 40 દિવસ ઉપવાસ કરતા છે અને કેટલીક વખત ફરી એ અઠવાડિયા પછી ભૂલ કરતા છે. બીજા જ અઠવાડિયામાં ઝઘડો કરતા છે. શું 40 દિવસ ઉપવાસનું પરિણામ સારું છે વડીલો? હે, હે, તેના કરતાં 40 દિવસની જગ્યાએ એક જ દિવસ કરો, પણ એનું પરિણામ બતાવી દો, જીવી બતાવીને. હાલેલુયા, હાલેલુયા. આપણે માટે પ્રભુ એક પરિણામ આપણા જીવનમાં જોવા માંગે છે. આમેન, આમેન. હવે જે ઘરમાં ઈસુ, આ જે મંદિરમાં ઈસુ, હાલેલુયા. ઓ માર્કની સુવાર્તા 2 અધ્યાય 1-2 કલમ. ઓ ઈસુ તે ઘરમાં હતો. હાલેલુયા. ઈસુ તે ઘરમાં હતો અને લોકો એટલા બધા આવવા લાગ્યા, એટલા બધા આવવા લાગ્યા કે ઘરના દરવાજા સુધી જગા નહીં મળે. હા. અને કેટલાક દિવસ પછી તે ફરી કફરનહૂમમાં ગયો. ત્યારે એવી ચર્ચા ફેલાઈ ગઈ કે તે ઘરમાં છે. બધા બોલો, કેવી ચર્ચા ફેલાઈ ગઈ? ઈસુ તે ક્યાં છે? આ દુઃખ સપ્તાહના અઠવાડિયા પછી લોકોએ બોલવું જોઈએ, સાક્ષી આપવી જોઈએ કે આ ઘરમાં, મંડળીના ઘરમાં ઈસુ છે.
આ ઘરમાં ઝઘડો છે એવું નહીં પ્રચાર થવો જોઈએ. ઓ આ ઘરમાં આ ઝઘડા બહુ કરતા છે એવી સાક્ષી નહીં લે. આ બોર્ડ લખાઈ જવો જોઈએ. આ લોકો જોવું જોઈએ આ ઘરમાં ઈસુ છે. પ્રેમથી ભરેલું, આનંદથી ભરેલું, શાંતિથી ભરેલું, દયાથી ભરેલું, ઓ શાંતિથી ભરેલું, વરદાનોથી ભરેલું, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરેલું. લોકો સેવા જોશે. હાલેલુયા. સ્વભાવ જોશે. શું જોશે? સ્વભાવ જોશે, વર્તન જોશે, આજ્ઞા પાલન જોશે, ચાલ ચલન જોશે. કે દુઃખ સપ્તાહમાં એક અઠવાડિયાની મીટિંગ રાખેલી તો ઘણું બધું કંઈક પરિણામ દેખાઈ રહેલું છે. લોકો બૂમ પાડવા જોઈએ કે તે ઘરમાં ઈસુ છે. દેવના ઘરમાં, દેવના મંદિરમાં, દેવના ઘરમાં, મારા ઘરમાં, મારા જીવનમાં એટલી અનુભવ થવો જોઈએ. હાલેલુયા. એવી ચર્ચા ફેલાઈ ગઈ કે તે ઘરમાં, વાંચો વાંચો વાંચો. અને એટલા બધા લોકો એકઠા થયા કે, બોલો, એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે પણ જગા ન હતી. આમેન બી કોઈ નહીં બોલ. જેટલા આવે તેટલા ચાલે રે. જે ઘરમાં ઈસુ છે, જે મંડળીમાં ઈસુ છે, જે હોડીમાં ઈસુ છે. લોદવા ગયા ને તો એહો હોડી ભરાઈ ગઈ ને બીજી હો મંગાવી પડી. કેમ કે તે હોડીમાં, તે હોડીમાં ઘરમાં જ બેસવાની જગા નહીં મળે. તો ત્યાંથી ખબર પડી કેમ આટલા બધા, કોઈ દિવસ આટલા બધા આ ઘરે લોકો નહીં આવે. આટલા બધા લોકો કેમ આવી ગયા? તો તે ઘરમાં, અરે બોલો, અરે બોલો. એ લોકોની મંડળીમાં તો બહુ જ લોકો જતા છે અને અમારી મંડળીમાં તો આવે નહીં તો આવે તો છે તે લોકોને લઈને. એવું કેમ? ત્યાં ઈસુ નથી. પણ જે મંડળીમાં ઈસુ છે તે મંડળીઓ વારંવાર મોટી જાગૃતિ આવ્યા કરશે, જાગૃતિ આવ્યા કરશે. ઓ પિત્તરના પાસે ઈસુ હતો, પિત્તરના જીવનમાં ઈસુ હતો, પિત્તરની સેવામાં ઈસુને જોવા લાગ્યા લોક. અને પછીથી 120ની જગા પર 3000 કરતાં વધારે ઉમેરાઈ ગયા. જ્યાં ઈસુ છે ત્યાં લોકો વધવા લાગશે, ઉમેરાતા જશે. પણ જ્યાં ઈસુ જતો રહ્યો છે તો ત્યાં હા છે એ લોકો બી જતા. હવે તમારી મરજી, જતા રહેવા જોઈએ કે નવા આવવા જોઈએ? કેટલાની ઈચ્છા છે નવા આવવા જોઈએ? તો બાજુવાળાને કહો તમારી સાક્ષી સારી હોવી જોઈએ. બબે જણા હાથ પકડીને કહો આપણી સાક્ષી સારી હોવી જોઈએ. કેમ કે સાક્ષી દ્વારા દેવને મહિમા મળે છે. પ્રેરિતોના કૃત્ય 1:8 કહેશે, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે યરુશાલેમમાં, શમરૂનમાં, યહૂદિયામાં, પૃથ્વીના છેડા સુધી જીવતા દેવના સાક્ષી થશો. કેમ કે તમે તમારા શરીરની અંદર તમે નથી, પણ મરેલામાંથી જીવતા થયેલો ઈસુ રાજ કરે છે. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ ગુડ ફ્રાઈડે બાદ, પુનરુત્થાનના આ તે સાબાત બાદ એવું કંઈક દેખાવું જોઈએ. આમેન, આમેન. દેવ તમને મને તમારા આચરણોમાં રિકવરી લાવવા માંગે છે. તમારા મારા પરિવારોમાં રિકવરી લાવે છે. આત્મિક તમારા મારા સ્વભાવમાં રિકવરી લાવે છે. તમને મને આપેલી જીવતા દેવની ખરીદેલી મંડળીઓમાં રિકવરી લાવવા માંગે છે. ગમે તેવી ચલાવવાનો માંગતો નથી. ગમે તે ચાલ્યા કરે, ચાલવા દે એવું નહીં. યોગ્ય ચાલવી જોઈએ. આપણે વ્યવસ્થિત ચાલીશું તો મંડળી બી હે. કેટલાને ખબર છે હારી ચાલે? મંડળી હારી ચાલવી જોઈએ. કેટલાની ઈચ્છા છે? હલાવો તો બાજુમાં હાથ, જલ્દી એ જ હાથ બાજુમાં પકડી લો અને તેને કહો તું હારી ચાલે ને તો મંડળી હારી ચાલે. ભાઈઓ ભાઈઓ તમે કહો તમે હારા ચાલો ને તો મંડળી હારી ચાલે. આ બાજુ હાથ પકડીને કહો આપણે હારા ચાલવું ને તો મંડળી હારી ચાલે. આપણા પર આધાર છે કે નહીં? હે હે હારું ચાલતા છે ને? સરસ. વાંચો એ જ કલમ. હજુ એવી ચર્ચા ફેલાઈ ગઈ કે તે ઘરમાં
ઈસુ છે શું છે? અને એટલા બધા લોક એકઠા થયા કે એટલા બધા લોક એકઠા થયા કે આંકડો જ નહીં ગણાય. તો હા, દરવાજા પાસે પણ જગા ન હતી. બોલો બોલો રે. કેટલાની ઈચ્છા છે આવી જાગૃતિ પ્રભુ જલ્દી આવવા દે. હલાઓ આમેન. આપણે માત્ર આટલા ને આટલા ને આટલા જ ભક્તિ કરવાનું નથી, એનો ગુણાકાર 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 થતો રહેવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. જો મંડળીમાં ઈસુ હતો તો 120ની જગા પર 41-42 કલમમાં 3000 કરતાં વધારે ઉમેરાઈ ગયા. ઓ મંડળીમાં હજુ ઈસુ છે એટલી જાગૃતિ આવી છતાં તો 4 અધ્યાય 4 કલમમાં પ્રેરિતોના કૃત્યોમાં 5000 કરતાં વધારે ઉમેરાઈ ગયા. ઓ એવી ખબર લાગી કે ઈસુ છે તો 5મા અધ્યાયની 13, 14, 15, 16 કલમમાં કહે છે પુરુષોની સંખ્યા. હા, તે 1 ગાડા પુરુષો ને 2 ગાડા બહેનો એવું નહીં હતું. પુરુષો બી એટલા જ અને બહેનો બી એટલી જ. આમેન, આમેન. આજે તો 300 બહેનો અને 50 ભાઈઓ તો હું થઈ રહેલું છે. આ હે એવું લાગે છે કે બહુ બહેનો હજુ લગ્ન કર્યા. %50 બહેનો લગ્ન નથી થયા એવું લાગે એવી રીતે. કેમ કે 2 ગાળા બહેનોથી ભરેલો ને 1 ગાળા. હવે બહેનો વિચાર કરતા છે આજે જ ડીકા બહાલ ના લઈએ નહીં તામ તે વો ના યા પોડ્યા. પ્રભુ વચનમાં લખેલું છે ઈશ્વર ભક્ત પ્રભુનો દાસ અબ્રાહમ જ્યારે તેડું મળ્યું તો પોતાની પત્નીને લઈને ચાલી નીકળ્યો. ને પતિએ પત્નીને લેવું જોઈએ. ઘણી જગા પર પત્ની પતિને લઈને ચાલે. સારી લીડરશિપ કરો ભાઈઓ પ્રભુની ભક્તિમાં. આમેન. તમારા પરિવારમાં. હાલેલુયા. ઈશ્વર ભક્ત તરીકે તમારી લીડરશિપ આગલી હરોળમાં હોવી જોઈએ ભાઈઓની. આમેન. કે જેથી કરી એ જગત જાને હમ યીશુ કે હે. કિસકે હે? કિસકે હે? કિસકે હે? એકલા એકલા નહીં આવવાનું. એટલા માટે 2 વ્હીલ આપી છે. એકલા જ આવવાના હોય તો 1 ચાકાવાળી જ ગાડી લેજો. હાલેલુયા. કેટલા પાસે 2 ચાકાવાળી ગાડી છે? પાસ્ટર પ્રાર્થના કરી આપો. જો તો બહુ 5% બી ગાડી નથી આવી. પછી ગીત ગાય મંદિર મેં હારે મિલી. પગ બી હલાવે ને હાથ બી. કતરો હારો હો બે. કોઈ નાચી નાચી અહીંયા ગાય તેનો ઘણી ઘરધણી નથી આવ્યો. હારે મિલી વાળી મંદિર મેં હારે મિલી આવી ને યોખલી જ આવી હતી. આપણે ગાવાનું બી છે, સમજવાનું બી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યાં ઈસુ હતો મંદિરમાં, જ્યાં ઈસુ હતો ઘરમાં, જ્યાં ઈસુ હતો જીવનમાં, અહીંયા બહુ મોટી જાગૃતિ આવી રહી છે. મોટી જાગૃતિ. બોલો મોટી જાગૃતિ. કેમ કે ઈસુ એના જીવતા મંદિરમાં રહેવા માંગે છે. ઈસુને પિતા તેના ઘરમાં મૂકવા માંગે છે. ગલાતી 1:15 જુઓ તમે, ત્યાં લખ્યું છે. પાઉલ લખે છે ગલાતી 1 અધ્યાય 15મી કલમની અંદર કે ખરેખર મેં એના માટે પ્રભુએ માના જન્મથી જ પસંદ કર્યો. વાંચો. પણ દેવે જેણે મને મારા જન્મના દિવસથી જ જુદો કર્યો હતો. દેવે જેણે મને મારા જન્મના દિવસથી જ જગતમાંથી ઊંધો કર્યો કે જુદો કર્યો? જુદો કર્યો હતો. તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો. હા, તને જ ને. જુદો બી તને જ કર્યો ને, બોલાવ્યો બી તને જ ને, અલગ બી તને જ કર્યો ને. હા હા. તેને જ્યારે એ પસંદ પડ્યું હા કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે. ઓહો. મરેલામાંથી જીવતા થયેલા યેશુને પિતા ક્યાં પ્રગટ કરવા માંગે છે? એને બોલવા દો ને યાર.
હા બોર માઇકમાં બોલ ને. મારામાં એના પૈસા લેતા છે કે એમાં બોલતો છે ત્યારે? પિતાની મરજી છે કે મરેલામાંથી જીવતા થયેલા યેસુને કોનામાં પ્રગટ કરવાની ઈચ્છા છે? એટલા માટે મને જગતમાંથી અલગ કરેલો છે, તમને અલગ કરેલો છે, તમને પસંદ કર્યા છે, પસંદ કરેલાઓને બોલાવેલા છે. એટલા માટે તમને લોહી ચૂકવીને ખરીદી કરી લીધેલા છે. એટલા માટે તમને પવિત્ર આત્માનું દાન આપેલું છે. એટલા માટે તમારું પાપનું મજદૂરી મોત હતું એ યેસુએ કાલવારીના ક્રૂસ પર લઈ લીધેલું છે. એટલા માટે તને લોહી વેવડાવી દીધું છે. એટલા માટે પિતાની મરજી તેણે પૂરી કરેલી છે. મહાલા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ સાંભળો, બંને હાથ ઊંચા કરીને પ્રભુને મહિમા આપતા થાવ. ઓ હાલેલુયા, હાલેલુયા. એ સમજી જાઓ કે આપણે પાપ કરવાનું બંધ કરી દે. દુઃખ સપ્તાહ બાદ શું કરવાનું બંધ કરવાનું? બોલો, અરે બોલો, અરે બોલો રે. અમારે ત્યાં બી કેટલાક 7 વર્ષ પહેલા આખા વર્ષમાં 5-7 વખત તો બી ગાજવીજ થતી હતી. હા, મારી ની પત્ની વચ્ચે ગાજવીજ થતી. તને તો ટેન્શનની હજુ સુધી હાથે આવી નથી. અમારા જેવા ડોહા લોકોનું ટેન્શન રાખ. અને પછીથી મને ભાન થયું કે પતિ પત્ની પર પ્રચાર કરવાનું, પ્રભુનો પવિત્ર વચન પુલપિટ પરથી પ્રચાર કરવાનું. હું ખોટું કરી રહ્યો છું, મારાથી ખોટું થઈ રહેલું છે. મારી પત્નીને બોલાવી અને કીધું, સવિતા, આપણે ખોટું કરી રહ્યા છે. આજથી ડિસિઝન લેવાનું છે. જ્યારે હાવડા એક્સપ્રેસ જેવી ગાડી હું આવું તો તારો જીવતો મોબાઈલ સ્વિચ ઓફ કરી દે છે. જ્યારે તારો મોબાઈલ બહુ ફાસ્ટ ચાલે તો હું હાથી ખરેખર મારો મોબાઈલ સાયલેન્ટ કરી લઈશ. મારી પત્ની કે આ સ્વિચ ઓફ અને સાયલેન્ટ આ કઈ ભાષા તું બોલવા લાગ્યો? કેમ કે મારી પત્ની બિચારી નાનપણથી માતા પિતા નથી એટલે ભણેલી નથી. આ સ્વિચ ઓફ ઇંગ્લિશ ભાષા, સાયલેન્ટ ઇંગ્લિશ ભાષા. અને જે આ નીચે માથું ને ઊંચે પૂંછડી કે પૂંછડી નીચે ને ઊંચે માથું એવો એકડો જાણતી નથી તો બિચારી પૂછે જ કે. અને પછી મને કહે સાયલેન્ટ એટલે શું? મેં કીધું મારી ભાષામાં માં પીઠ 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 કરાના તો તું ને ચૂપ રહુલા. સ્વિચ ઓફ એટલે ચૂપ. પછી સાયલેન્ટ એટલે શું? ઓ અંદર 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 તુલા ऐसा લાગો કે માહી બોલું માહી બોલું માહી બોલું માહી બોલું પણ અંદર જ બોલું, બહાર કાઢવું લાડી. અમને આઈડિયા હારી લાગી અને આ આઈડિયાનો કાર્ડ નાખીને જીવવા લાગ્યા. 7 વર્ષ થતા છે, હજુ અમારો ઝઘડો નથી. હા બાબા, તને કામ લાગે મે મહિના બાદ. યેસુ મસીહ કી. અને આ નમૂનાની સાક્ષી ચર્ચમાં આપવા લાગ્યો. પતિ પત્ની ઊભા થઈને પ્રાર્થના કરવા લાગ્યા. અત્યારે દર અઠવાડિયે પૂછતો છું કેવું ગયું અઠવાડિયું? એટલે ઘણા પતિ પત્ની કહે છે અમારું બહુ સરસ ગયું. મેં કહું ગાજવી જ નથી થઈ. ઓ ઢેગ તો બહુ નીકળેલા પણ બગાડ્યો વરસાદ સાહેબ નહીં આવ્યો. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? બહુ જ કુટુંબોમાં રિકવરી આવી રહેલી છે. કેટલાની ઈચ્છા છે સાહેબ અમારા બાળકને ત્યાં લઈ જાય ને મહિના એક તું અહીંયા રહે. હાથે જોડું અહીં પાગે પડું બાકી બીજી દમાઈએ હેરા. પતિ પત્ની સંસારમાં આપણે બહુ જ એકબીજાની સેવા કરી જીવી રહેલા છે તો સંસારના દિવસો પૂરા થશે, પ્રભુનું આગમન આવશે. પ્રભુના ઘરમાં બી બંને જવા જોઈએ કે નહીં? અહીંયા પૂરતા જ જીવવાના કે ત્યાં બી હાથે જ જવાના? કેટલા જણા? બળજબરી નહીં. 1 2 3 4 આ લોકોને તો જીવતા જ ખબર પડી ગઈ છે નહીં જવાઈ રા, નહીં જવાઈ. કોઈ भी होई पड़े ती राम है. हाँ
ओल्ले मोटे पाडले हो गए चुप रहते हैं तो हिंगड़ा वगैरह कहें बीड़ी लेते हैं। हे प्रभु दया करे। आमेन आमेन। एक बीजाना हाथ पकड़ो ने जुओ जेना तेना हाथ पकड़ी ने जुओ तुमा ओल्ला हारा तो तुमा भी जुलाता का होदा ने એવું તો ખબર બી નહીં પડે કે આ લોકો ઝઘડા કરતા એવું લાગે કે લાગે હે હે નહીં લાગે પણ થતો કેમ નિર્ણય નથી લેતા નિર્ણય લઈને જીવો કેવું બોલો નિર્ણય લઈને જીવો એક અઠવાડિયું નહીં ઝઘડો એટલે નહીં ઝઘડવાનું પાછું અહીંયા એક બાટલો ચડાવી જવાનું રવિવારે પછી બીજા અઠવાડિયા હજુ નહીં એટલે પાછું બતાવી જાઓ રવિવારે ત્રીજા અઠવાડિયામાં જાઓ નહીં એટલે અને પછી પતિ પત્ની એકબીજાના મોંની સામે જુઓ વાહ સૂર્યમુખી ચંદ્રમુખી જેવા વાહ ત્યારે જીવન જીવવાની મજા આવે શું આવે બોલો પ્રેમથી જીવીશું તો જીવન જીવવાની મજા આવશે અને આ જો ચૂકી ગયા તો સજા નક્કી જ છે શું મજા કાં તો આપણે શું આશા રાખી છે પ્રભુના રાજમાં મજા આવવી જોઈએ કેટલાની ઈચ્છા છે મને સજા નહીં થવી જોઈએ આબો ગોબો સોઈ ગયેલો છે કાંઈ કહું ને કાંઈ નહીં હાથ ઊંચો કાઢે તી હો ગાં તો કહે કાંઈ કહું કરું હું કરવો તો પડે ઓ હાલેલુયા હાલેલુયા બોલો બોલો યીશુ મસીહ કી મંડળીમાં જાગૃતિ ઘરમાં જાગૃતિ સેવામાં જાગૃતિ ઈસુ હશે તો તમારી સેવા બદલાઈ જશે સેવામાં ચિહ્નો અને ચમત્કાર અને અદ્ભુત કામો થશે આત્મિક યાત્રાની અંદર આબ્રાહમ અને તેની પત્નીની જેમ સખેમમાં જાઓ તો ત્યાં દર્શન થશે બેથેલમાં જાઓ પ્રાર્થનામાં ત્યાં દર્શન થશે હેબ્રોનમાં જશો સંગતમાં દર્શન થશે ઓ મોરિયા પહાડ પર જશે તમારું બલિદાન અર્પણ માન્ય કરશે ને પરમેશ્વર ડબલ આશીર્વાદની ઘોષણા કરશે અરે જોરદાર તાળી પાડીએ ડબલ આશીર્વાદની ઘોષણા કરશે હાલેલુયા હાલેલુયા આવું અબ્રાહમને દેવ વાત કરે છે તો તમારા દીકરા તેના દીકરા ઈસાકને બી દેવ વાત કરે છે હાલેલુયા ઈસાકને દેવ વાત કરે છે તો તેના દીકરા યાકૂબને બી દેવ વાત કરે છે અને યાકૂબને વાત કરે છે તો સપનામાં યુસુફને બી દેવ વાત કરે છે આપણા સંતાનો પેઢીઓ દેવની સાથે મિત્ર બનતા જશે કેટલાની ઈચ્છા છે દેવ સાથે વાત કરવાની મને મજા આવે છે આજે સાહેબ તને કહું મંડળીની અંદર ચેક કર્યું ના તો 90% લોકો દર્શન વગરની યાત્રા કરેલા છે અનુભવ નથી આ અઠવાડિયામાં પ્રભુએ તમને શું કહ્યું તેનો અનુભવ નહીં મળે હાલેલુયા હાલેલુયા સાંભળી રહેલા છો કેટલાને ખબર છે આપણો પ્રભુ જીવતો ઉઠ્યો છે કેટલાને ખબર છે જીવતા ઈસુને મારા જીવનમાં મૂકેલો છે કેટલાને ખબર છે તે આત્મામાં મારી સાથે મારા આત્મા સાથે વાત કરે છે રોમન 8:16 પ્રમાણે પવિત્ર દેવનો આત્મા દેવ આત્મા છે આત્મામાં દેવ આત્મામાં જીવનારની સાથે વાત કરે છે અને એવી રીતે જ્યારે અનુભવ પર અનુભવ કરીશું મહિનાઓ નીકળી જશે બાકી હા તે સૂર્યમુખી ચંદ્રમુખી જવાળામુખી થઈને તારી પાસે આવશે બી નહીં છે ને પત્ની સગાઈ થયેલી છે આમેન બોલ વાંધો નહીં હાલેલુયા હાલેલુયા સારું છે તમે બંને બળદ નથી સગાઈ થયેલી છે હા મહિનામાં જ મહેમાન થવાનું એનું પછી સરસ ધીરજ રાખજે હાલેલુયા હાલેલુયા કેમ છો હા પ્રભુ આ દુઃખ સપ્તાહમાં આપણને કેવા બનાવવા માંગે છે આમેન આમેન હાલેલુયા જ્યારે યેસુ આવ્યો છે એવી હાથે માર્થા મરિયમ ને ઘરે ગયો ઈસુ ત્યારે ખબર લાગી કે ઈસુ આવ્યો છે આમેન હાલેલુયા
11મો અધ્યાય, યોહાન 11મો અધ્યાય 20 કલમ જુઓ. ત્યાં લખે છે કે હા તે ખરેખર ખબર લાગી કે ઈસુ આવ્યો છે. કોણ આવ્યો છે? વાંચો વાંચો વાંચો. ઈસુ આવ્યો છે. ઈસુ આવ્યો છે એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ. હા, ઈસુ આવ્યો છે એવી ખબર લાગી એટલે માર્થા તેને મળવા ગઈ. પછી પણ મરિયમ ઘરમાં બેસી રહી. આવું ને આવું તે ઈસુ આવે ત્યારે કોઈકનું પડેલું છે ને કોઈકનું પડેલું નથી. અમુક વખતે અમુકના ઘરે જતા છે તો ભાઈ અમને મળવા આવે, પ્રજલણ પાણી બાણી આપું, હા નહીં હમણાં પી આવ્યો. એની પત્ની આમ જાય તેમ જાય, આટા માર્યા કરે. અમને તો એવું લાગે કે આ વ્યારાવાળી રસ્તો હાઈવે પર કોઈ જતું હોય એવું. ઓળખે તો યાર બોલવા રાજીની, સરામ કરવા રાજીની, ફર્યા કરે અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં. બંને બહેનોને ખબર છે કે ઈસુ. કોણ મળવા ગઈ? માર્થા મળવા ગઈ. પણ કોણ ઘરમાં બેસી રહી? ઈસુ આવ્યો તો મળવા કોઈ આવે? આવે? આજકાલ વિશ્વાસુ લોકોને એમ કહેશે કે ઈસુ આવ્યો છે, બેંડે રાંધા દેવડે ચાલા યા અંધેરા તો યા આંખે કોદરી યા આંખે આજુ નહીં નો તો કો. ઈસુ આવે તો બી લોકો તેને મળવા બી જશે. હે પછી ગીત ગાવા, સમય વર્તી, પછી ઉઠના વેળા, પછી આવું જ લાઈટ જાય આવે, કવરેજ વિસ્તાર. હા, બધી સમસ્યા છે અત્યારે. આપણે અત્યારે આત્મામાં એકદમ મંડળી તૈયાર થઈ ગયેલી હોવી જોઈએ. આમેન. તૈયારી કરવાનું નથી, તૈયાર થઈ જવાનું છે. હા, અત્યારે લગ્નના સમયમાં લખશે 12:30 રીબકા અને સુનિલનું લગ્ન વિધિ ફલાણા રેવરન્ટ અથવા તો ડોક્ટર રેવરન્ટ સાથે લગ્ન વિધિ કરશે. ડોક્ટર રેવરન્ટ આવીને બેહી રહેલો છે, પણ પેલા લખવાવાળા હજુ નજરે પડતા લખે છે 12:30, આવે છે 5:30. ભેંસ બી દૂધ નહીં કાઢવા દે તો ખબર નહીં હશે वो को બિચારા બંધાયેલા છે. જાનવર બી ટાઈમે ઊભું રહેતું છે, નહીં ઊભું રહે. આપણે તો સાહેબ નફટ થઈને બેહી રહેવું પડે. ચાલ, ઘણી જગા પર તો અમે ફેરન લવલી હોટ બાલીસ કંઈ બી કરતા આવી, આખું લૂસાઈ જાય ને તમે ચીકણા ચોપડા થઈને 5:30 નીકળો. અમારું હો તો કંઈ સારો ફોટો દેખાવો જોઈએ કે નહીં? પછી વિડીયોમાં જોતા છે કોહડા પાસ્ટર હોગો, હારો દેખાય હોગો નહીં, હારો કાંઈ હકાડે એ મોટા હાથોમાં 5:30 એના ગરમીના લીધે આખા નુસી ટાંકી દ્યા બાબા પૈસા સા. મુશ્કેલી છે સમસ્યા. સમયનો સદુપયોગ કરો અને સમય પર લગ્ન વિધિ જે લખેલું છે ટાઈમે દેવની હાજરી ત્યાં રહેશે. એના માટે પ્રાર્થના કરેલી છે. હાલેલુયા. કન્યાઓ તૈયાર થઈ જ રહો. હા, આવે ત્યારે તૈયાર કરવાનું નહીં. હા, પેલી મેકઅપ વાળીને હો ક્યારના કહી દેવાનું, વવડો નીંગી ચૂક્યો હો, હોડ દેહન લાવ જી લાવવા રીતી. ઘણી વખત તે આવે ત્યારે લગાવવાનું ચાલુ કરો, એવું નહીં કરવાનું. અમારે ત્યાં તો જરા કડક રાખેલું છે. હા, 1.5-2 કલાક બગડે છે આમાં. વરરાજાને કહી દઈએ ત્યાંથી નીકળે એટલે કન્યા પર ફોન કરી દેવાનું. કન્યાને કહી દીધું છે ફોન આવી ગયો એટલે તારે તૈયાર થઈ જવાનું. આવે એટલે તું સહેલું ગીત ગાવાનું નહીં. મારી બેનને આ કરતા વાર ને મારા ભાઈને બૂટ પહેરતા વાર તો શનિવાર રવિવારે આગલા દિવસો હું કરતા હતા, ઊંઘતા હતા. આ ગીત ગાઈને અમને પટાવા હો દે યાર. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. વાંચો 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 વાંચો. માર્થા ત્યાં, માર્થા તેને મળવા ગઈ. હા, માર્થા તેને
આપણે જ્યારે જ્યારે સભામાં આવીએ છીએ, જ્યારે જ્યારે પ્રાર્થનામાં જઈએ છીએ, જ્યારે જ્યારે આરાધનામાં જઈએ છીએ, ત્યારે આપણે તેને મળવાની કોશિશ કરો. શું કરવાની? બોલો. ભક્તિ કરવા અહીંયા આવતા છે તો શું કરવા આવતા છે? પાસ્ટરને મળવા? હે? આપણે કોને મળવાનું છે? અહીંયા આવ્યા પછી મળ્યા વગર જવાનું નહીં. એટલી કોશિશ કરવાનું, એટલું મહેનત કરવાનું, એટલો પસ્તાવો કરવાનો, એટલી પોતાની પરીક્ષા કરવાની, અને જે જે બાબતોમાં ગલતી થઈ છે ઈસુને રડીને બી કહી દેવાનું, લાજ વગરનું કહી દેવાનું, કે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે મારી તમારી મુલાકાત થાય અને તેની સાથે આપણે વાર્તાલાપ કરીએ. હાલેલુયા. સાંભળી રહેલા છો? આ દુઃખ સપ્તાહમાં આવો પ્રોગ્રામ કરો. આમેન, આમેન, હાલેલુયા. યેસુ મસીહ કી આમેન. ઓ પ્રકટીકરણ 3:19-20 કહે છે, જુઓ હું બારણા આગળ ઊભો છું. બારણા આગળ મંદિરના દરવાજા પાસે ઊભો છું, ઘરના દરવાજા પાસે ઊભો છું, અને આ બહાર હું છું, તમે અંદર છો. આપણે અંદર છીએ ને યેસુ બોલો બહાર છે તે દરવાજાને ખટખટાવી રહેલો છે. શું કરેલો છે? ઠોકી રહેલો છે, ઠોકી રહેલો છે. એ વચનો દ્વારા ઠોકી રહેલો છે. હાલેલુયા. મારા દીકરા તારા હૃદયના દરવાજા ખોલ, મારી દીકરી તારા હૃદયના દ્વાર ખોલ. હું અંદર આવવા માંગુ છું, જેથી કરીને હું તમારી સાથે રહું, બેસું, જમું, અને આપણે આત્મિક યાત્રાની અંદર વિજયવંત જીવન યાત્રા કરીએ. ઓ હાલેલુયા, હાલેલુયા. વાંચો વાંચો, જલ્દી જલ્દી વાંચો. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું. માટે તો ઉત્સાહી થા અને પસ્તાવો કર. જુઓ હું બારણા આગળ ઉભો રહીને ઠોકું છું. ઈસુ કાં ઠોકી રહેલો છે? બારણા આગળ ઠોકી રહેલો છે. આજે આખો સંદેશ પૂરો થઈ જાય પણ પસ્તાવા કરવાનું નામ નિશાન નથી લેતા. આવો આખા વર્ષ ભક્તિ કરે છે પણ પાપ છોડવાનું નામ નિશાન નથી લેતા. આખું વર્ષ તેને ખરેખર જે ગુપ્તમાં અંધારામાં કરેલા પાપો એ બધું કઈ સંભળામાં આવે છે પરંતુ ધ્યાન આપતા નથી. એવા લોકોએ દરવાજો બંધ કરીને ઈસુને બહાર રાખ્યો છે. ઈસુને જેના લીધે સ્વભાવ ચેન્જ થતો નથી, વર્તન ચેન્જ થતું નથી, બોલી ચેન્જ થતી નથી, આજ્ઞા પાલન ચેન્જ થતું નથી, સેવા બદલાતી નથી. એટલા માટે જગતના લોકો એટલે દેવાળે જાતે हैं તે भी जुलाया જ કોતે हैं. શું આપણી આ સાક્ષી છે? હે, આટલી બધી મીટિંગો કરી તો ઈસુ અંદર કેમ નથી આવ્યો? હે, આપણે અમુક બાબતો વર્ષોથી પડેલી છે તે અંદર કેમ પડેલી છે? બીજા કાળ વૃત્તાંત 29 અધ્યાય એની 14-15 કલમ જ્યારે વાંચો તો ત્યાં ખબર પડે છે યાજકોએ આ સંદેશ સાંભળીને મંદિરની અંદર મંદિરના આગેવાનો વડીલો ભેગા થયા. એટલા માટે આ 3 સેવકોની સાથે આખું અઠવાડિયું તમને ભેગા કરવામાં આવે છે કે એ વાંચો 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 વાંચો. બીજો કાળ વૃત્તાંત 29:14-15 કલમ. જલ્દી જલ્દી જલ્દી. હેમાનના પુત્રોમાંના યહુવેલ તથા સિમય અને યદુથુનના પુત્રોમાંના સમાયા તથા ઉજીએલ તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા. ભાઈઓને શું કર્યા? ભેગા કર્યા. ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે. યહોવાના વચનથી એટલે આખું અઠવાડિયું વચનથી. હાલેલુયા. કોની આજ્ઞા પ્રમાણે? દેવની આજ્ઞા. યહોવાના વચનથી પોતપોતાને પવિત્ર કર્યા. પછી યહોવાના મંદિરને શુદ્ધ કરવા સારું અંદર ગયા. શું કરવા ગયા? શુદ્ધ કરવા. પહેલા શું કર્યું? પોતાને પવિત્ર કર્યા. બોલો, અરે બોલો જોરમાં. પોતાના વિચારોને પવિત્ર કર્યા, પોતાના મનને પવિત્ર કર્યા, પોતાના શરીરને, અને ત્યાર પછી મંદિરની અંદર ગયા. હાલેલુયા. અંદર ગયા. અંદર. હા, વાંચો વાંચો વાંચો. યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા. શું કરવા ગયા? આ શુદ્ધિકરણ કરી રહ્યો હતો યરુશલેમના મંદિરનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આમેન, આમેન. આ અઠવાડિયું આપણે પોતપોતાના જીવનનું શુદ્ધિકરણ કરવા પુકારવાનું છે. હાલેલુયા.
આખી મંડળીને શુદ્ધ કરવા માંગે છે પરમેશ્વર, હાલેલુયા. આપણા આખા પરિવારોને શુદ્ધ કરવા માંગે છે પરમેશ્વર, હાલેલુયા. લેવી યાજકોને શુદ્ધ કરવા માંગે છે પરમેશ્વર, હાલેલુયા. આરાધકોને વગાડનારાઓને શુદ્ધ કરવા માંગે છે પરમેશ્વર, હાલેલુયા. કે જેથી કરીને તેના લોહીથી ખરીદેલી મંડળીમાં રાજા રાજ કરે, તેની મંડળીમાં રાજા રાજ કરે, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ તેઓ અંદર શું કરવા ગયા? મંદિરને શુદ્ધ કરવા ગયા. શું કરવા? સાફ સફાઈ. બોલો, અરે બોલો જોરમાં. સાફ સફાઈ કરવા ગયા. પછી આગળ આગળ. ને જે સર્વ કચરો અંદરથી હું મળ્યું? આ કચરો કોણે આપેલો તમને? અમે તો વચનો આપેલા. હે, કયો કચરો? ગલાતી 5:19. વ્યભિચારના વિચારો, ભૂંડા વિચારો, ગલત દ્રષ્ટિ, અનેક વિચાર, અપવિત્રતા, લપટપણું, જાદુ, વેરભાવ, કજિયા કંકાસ, ઈર્ષા, અદેખાય. આટલા બધા સારા મકાનમાં રહેતા છે ને ઘરમાં ખટપટ. બોલો 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 જોરમાં. ખટપટ. પછી એની પછી ફટફટ, ખટફટ, ઈર્ષા, અદેખાય, સાકટાય. કોઈ કોઈ તો પીહો લે, તાળો તાળો કોતા ને બીજો બી. હા, આ બધો કચરો કાં છે? મંદિરની. આ બધો કચરો કાં છે? મંદિરની. મંદિરની કાં છે મંદિર જીવતા દેવનું? હાથ મૂકો જરા તમારો. કરંટ નહીં લાગે ને? મૂકો 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 મૂકો. શું આ ગલાતીને 5:19 પ્રમાણેના કંઈક વસ્તુ છે આપણામાં? તો આ વસ્તુને સાફ સફાઈ કરીને બહાર લાવવાનું છે. આગળ લખેલું છે તેઓએ જે કચરો મળ્યો તે બહાર લાવ્યા. વાંચો. હા. ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો, હા, તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા. આંગણામાં શું કર્યું? બહાર લાવ્યા. અને બહાર લાવીને કિદ્રોન નાળા આગળ લઈ જઈને તેને સળગાવી દીધો. જો પાપને કબૂલ કરશો અને પાપને કબૂલ કરીને ફેંકવાની તૈયારી કરી પ્રભુની સહાય માંગશો, પવિત્ર આત્માની આગ દ્વારા આ પાપને ભસ્મ કરવામાં આવશે. આપણા વિચારોને શુદ્ધ કરવામાં આવશે, આપણા મનને શુદ્ધ કરવામાં આવશે, આપણી દ્રષ્ટિને શુદ્ધ કરવામાં આવશે, આપણા સ્વભાવને શુદ્ધ કરવામાં આવશે. આખી મંડળી જ્યારે નિષ્કલંક થશે તો જીવતા ઈશ્વરનું રાજ્ય આ દેવની મંડળીમાં ઉતરી આવશે. હાલેલુયા. નવી જાગૃતિ આવી જશે. બોલો, નવી જાગૃતિ આવી જશે. અને દરેક જીવનરૂપી ઘરમાં કોણ દેખાશે? અરે ઈસુ જ નહીં, મરેલામાંથી જીવતો થયેલો ઈસુ. પાઉલ કહે છે અમે શરીરનું રૂપ ધારણ કરીને આવેલો ઈસુ, એ ઈસુને પ્રગટ કરતા નથી, પણ મરેલામાંથી જીવતો થયેલો છે તેને હવે પ્રગટ કરીએ છે. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મરેલામાંથી જીવતો થયેલો છે તે ઈસુને પ્રગટ કરીએ છે. એટલા માટે પાઉલે એવું કીધું કે ઈસુ જે શરીરમાં આવેલો એ મારા પાપના લીધે મરણ પામ્યો, પણ હવે મરેલામાંથી જીવતો થયેલો છે, ફરી મારા પાપના લીધે મરવા આવવાનો નથી. એક જ વખત તેને પોતાનું બલિદાન આપેલું છે. અને મને સમજ પડી ગઈ છે કે હું પાપમાં હવે બાપ્તિસ્મા લઈને મરી જવા માંગુ છું. પાપના શરીરને વધસ્તંભે જડી દેવા માંગુ છું. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પાઉલ લખે છે બાપ્તિસ્માના દિવસ આપણે તેની સાથે મરણમાં દટાઈ ગયેલા છે. શું કર્યા છે? મરણમાં, મરણમાં, અને તેની સાથે આપણને ઉઠાડવામાં આવેલા છે. એ સારું કે ફરી ફરી પાપ નહીં કરીએ. આમેન. ફરી ફરી આપણા પર મરણ રાજ નહીં કરે. હાલેલુયા. ફરી ફરી આપણે પાપના દાસ નહીં બનીએ. હાલેલુયા. આપણે ન્યાયપણાના દાસ દાસી બનીને પવિત્ર દેવના મહિમાનો મંદિર બની જઈએ. ઓ હાલેલુયા. આંખોને બંધ કરીએ, આપણે પોતાની પરીક્ષા કરી લઈએ. પ્રભુ, હું શું કરી રહ્યો છું? હું શું કરી રહી છું? શું મારા જીવન મેં તને સોંપ્યું નથી? સાદ્રાક, મેશક, અબેદનગોએ જીવતું જ શરીર દેવને અર્પણ કરી દીધું, સોંપી દીધું. પાઉલ કહેશે જીવું તો ખ્રિસ્તને, મરું તે લાભ.
મેં મારું જીવન પ્રભુને સોંપી દીધું છે. યરુશલેમ મંડળીના માટે મરવા તૈયારી કરી લીધી છે. ઓ હાલેલુયા. આ દિવસોની અંદર તમારી કેવી તૈયારીઓ થઈ ગઈ આટલા વર્ષ વિશ્વાસુ જીવનમાં? હાલેલુયા. એક પણ ખોલી આંખે જોતા નહીં. જો આજે રાત્રિ તમારા મારા જીવનમાં કંઈક દેખાતું હોય કે જે નહીં કરવા માગું તે કર્યા કરું છું, અને જે હું સાચું કરવા માગું છું તે મારાથી થતું નથી, અને જે હું કરી રહ્યો છું એ કેટલીક બાબતો મેં ખોટી કરી રહ્યો છું, અને પ્રભુને હું નીચે જોવડાવી રહ્યો છું, આવું મારે નહીં કરવું જોઈએ. આવું કરવા પ્રભુએ મને ના પાડ્યું છે. પ્રભુએ મને ના પાડ્યું છે, અને જે પ્રભુએ મને ના પાડ્યું છે તે હું કરી રહ્યો છું, કરી રહી છું. તો તમારો એક હાથ ઊંચો કરો કે એમાંથી પ્રભુ આજે મને મુક્ત કરે. આ દુઃખ સપ્તાહના અઠવાડિયામાં એમાંથી મને પ્રભુ મુક્ત કરે. હાથ લાવો જરા, હાથ ઊંચા કરો. બળજબરી નહીં. આ જગામાં આવવાનું, છુપાવાનું નહીં. વાડીમાં છુપાઈ જવાનું નહીં. નહીં તો વાડીમાંથી કાઢી દેવામાં આવશે. વાડીની અંદર પોતાના પાપને છુપાવીને લાજને ઢાંકી રાખવાનું નહીં. આપણે ઉઘાડા પ્રભુની આગળ ખુલ્લા થવાનું છે. તમારો એક હાથ ઊંચો રાખો. એક પણ વ્યક્તિ જોતા નહીં. મોટાઈ બાજુમાં મૂકી દો. હું તો બહુ મોટો નામાંકિત વ્યક્તિ છું, હું હાથ ઊંચો કરીશ તો આખી મંડળી જોઈ લેશે. નહીં, મંડળી જોઈ તેની શરમ રાખતા નહીં. જે મરેલામાંથી જીવતા થયેલો ઈસુ જોઈ રહેલો છે. એટલા માટે આપણે ભસ્મ કરનાર આગથી ડરવાનું છે. આગથી ડરવાનું છે. જેટલાના હાથ ઊંચા છે તેટલા જલ્દી ઊભા થઈ જાવ. એક પ્રાર્થના કરવા જોઉં છું. કોઈ માણસને જોઈને ઊભા નહીં થતા. તમે ઈસુને જોઈને ઊભા રહી જાઓ. ઈસુને જોઈને ઊભા રહી જાઓ. ઈસુને જોઈને ઊભા રહી જાઓ. જેટલાના હાથ ઊંચા છે તે ઊભા રહી જાઓ. શું મારી ભાષા સાંભળો છો? ઊભા રહી જાઓ. શરમ રાખતા નહીં, ઊભા રહી જાઓ. એક પણ વ્યક્તિ આંખ ખોલીને જોતા નહીં. બાકીના પ્રાર્થનામાં રહો કે પ્રભુ આ દુઃખ સપ્તાહોમાં તમને બચાવે, તમારા પાપના ડાઘ ભૂસી નાખે, તમારા આત્માને નિષ્કલંક કરે, તમારા આત્મા પ્રાણ શરીરને પવિત્ર કરે. દેવ તમારા ઘરમાં રાજ કરે. દેવનો આત્મા તમારી સાથે વાત કરવા લાગે. દેવનો અભિષેક તમારા પર ઉતરી આવે. આજ લગી 12 મહિનામાં દર્શન નથી થયા એવા પવિત્ર દર્શન જોવા લાગી જાઓ. ઓ હાથ ઊંચા કરેલા સુપાતાની ઊભા થઈ જાવ એમ કહેવા માંગુ છું. આજ રાત્રિ તમારા માટે એક ચોરની જેમ મોકાની રાત્રિ છે. ઓ મોકો મળી ગયો છે. એવા તો કેટલાય મોકા આપેલા છે, પણ આપણે મોકા ગુમાવી દીધા છે. આજ રાત્રિનો મોકો આપણે ચૂકવાનો નથી. આપણે જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માના ધન્યવાદ કરીએ કે પ્રથમ રાત્રિએ પ્રભુએ મને બચાવના માટેનો દરવાજો ખોલી દીધો છે. ઓ માફીના માટે મને પ્રભુ હાથ મારી રહ્યો છે. ઓ ઉડાવ દીકરાની જેમ પપ્પા પાસે હું આવી ગયો છું. મારા પપ્પાને કહીશ, પપ્પા મેં ભૂલ કરી છે, મારાથી ગલતી થઈ ગઈ છે. ઓ પ્રભુ મને માફ કરી દે, મને ક્ષમા કર. ઉભા રહો, ઉભા રહો. મોઢું ખોલો. પિતા સાથે વાત કરતા રહો. જ્યારે ઉડાવ દીકરા, લુક 15 જોઈ શકો છો કે ઉડાવ દીકરા પપ્પા તરફ આવી રહ્યો છે. પોતાની ભૂલ કબૂલ કરતા કરતા આવી રહ્યો છે. પોતાની ભૂલ માથે લેતા લેતા આવી રહ્યો છે. ઓ દયાની યાચના કરતો કરતો આવી રહેલો છે. મારા આત્મા પર દયા કર. હું દીકરો થવા લાયક નથી, મને ચાકર જેવો ગણ, પણ એક વખત મારો અંગીકાર કર. મારા જીવનને પુનઃ સ્થાપિત કર. હવેથી આવી ગલતી નહીં કરીશ. હવેથી આવી ભૂલ હું નહીં કરીશ. એક વખત પિતા મારા પર નજર કૃપા દ્રષ્ટિ કર. અને જ્યારે દીકરો આવો પોકાર કરતો આવી રહ્યો છે, ત્યારે એને જોઈને પપ્પા દોડી રહ્યો છે.
દીકરો ચાલી રહ્યો છે, પપ્પા દોડી રહ્યો છે, પપ્પા માફ કરવા દોડી રહ્યો છે, પપ્પા દયા કરવા દોડી રહ્યો છે, પપ્પા માફી આપીને પુનઃ સ્થાપના કરવા દોડી રહ્યો છે, નવા અભિષેક આપવા દોડી રહ્યો છે. જોરદાર તાળી પાડી ધન્યવાદના અર્પણ ચડાવીએ. જોરદાર પિતાનો આભાર માનતા માનતા સમર્પણ થઈએ. આજ રાત્રિ આપણા કરેલા પાપોની ક્ષમા મળી રહી છે. આપણા અપરાધો ગુનાઓ માફ કરવામાં આવી રહેલા છે. પાપના દાગ ધોવામાં આવી રહેલા છે. આપણને બરફ કરતા શ્વેત બનાવવામાં આવી રહેલા છે. જોરદાર પિતાને આદર કરીએ. હવે આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. હવે આપણે પ્રાર્થના કરીએ. પ્રેઝ લોર્ડ. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ, પ્રભુને આગળ પોકારીએ, પ્રભુને કહીએ કે પ્રભુ તો મને માફ કર, પ્રભુ તો મને માફ કર, પ્રભુ તો મને માફ કર, પ્રભુ તો મને માફ કર. ઓ પ્રભુ તો મને નવું જીવન આપ. હવે પછી પ્રભુ હું તારામાં જીવવા માંગુ છું, તારી ઈચ્છા પ્રમાણે જીવવા માંગુ છું, તારા વચન પ્રમાણે જીવવા માંગુ છું, તારી ઈચ્છા પ્રમાણે જીવવા માંગુ છું. મારી ઈચ્છાઓ પ્રમાણે નહીં, મારી યોજના પ્રમાણે નહીં, પરંતુ પ્રભુ તારા વચન પ્રમાણે જીવવા માંગુ છું. પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ. વિનંતી કરીશ પ્રભુના દાસ વિકેશભાઈ આગળ આવશે અને પ્રાર્થના કરશે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ. આવો નમી અને પ્રાર્થના કરીશું. ધન્યવાદ કરીએ છીએ પ્રભુ આ સમયને ઘડીને માટે. ખુદાવન પરમેશ્વર આ સમયે અમે પશ્ચાતાપની સાથે તારી હજુરીમાં આવીએ છીએ. વિશેષ પ્રભુ આજે અમે પસ્તાવો કરી લઈએ છીએ. આજે અમે જાણી લીધું છે અમારા માટે આજ વેળાને આજ ઘડી છે, પસ્તાવાનો સમય આવી ગયો છે. ત્યારે પ્રભુ પ્રત્યેક જન આજે તમને પોકારી રહ્યો છે. પ્રભુ તું મને માફ કર, પ્રભુ તું મારા પાપોને ક્ષમા કર. અને નિશ્ચય અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ તારા લોકોએ જ્યારે તને પોકાર કર્યો છે પ્રભુ પિતા પરમેશ્વર તું કોપ કરવે ધીમો અને દયા કરવે મોટો પરમેશ્વર છે. અને અમે વિશ્વાસ કરીએ છીએ પ્રત્યેક બાળકો પર તે દયા કરી છે, એમના પાપોને તે ક્ષમા કર્યા છે. અને વિશેષ પ્રભુ પિતા પરમેશ્વર અમે વિશ્વાસ કરીએ છીએ તારા વચન પ્રમાણે જે કોઈ યેશુના નામ પર વિશ્વાસ કરે એ દરેક અનંત જીવનને પ્રાપ્ત કરશે. પ્રભુ અમે પસ્તાવાની સાથે તારી હજુરીમાં આવ્યા છે. થવા દો તારા નામનો મોટો મહિમા. આમ પ્રત્યેક અનંત જીવનને માટે પણ મારા જીવનને તૈયાર કરી શકીએ. ખુદાવન તું તારી કલીસિયાને ઓર બી તૈયાર કર, ડાઘ અને કરચલી વગરની પ્રભુ નિર્મળ મંડળીને તું તૈયાર કર. તાકે પિતા પરમેશ્વર અમે મધ્ય આકાશે તને મળવાને માટે એ રણસિંગના પ્રથમ નાદની સાથે ઉચકાનારા થઈએ એવું તું થવા દે. અને ખુદાવન આજે તે મંડળીના હકમાં અદ્ભુત કામ કર્યા છે. આજે તારા દાસના મુખ મારીને ખુદાવન તે મંડળીને ચેતવણી આપી છે, માટે અમે ધન્યવાદ કરીએ છીએ. અને વિશેષ પ્રભુ પિતા પરમેશ્વર અમે વિશ્વાસ કરીએ છીએ આજે તારા મહાન અને સામર્થ્ય કામો થયા છે. ઘણા બાળકો ખુદાવન પરમેશ્વર તારા ભણ્યા જે પાછા ફર્યા છે અને એમણે પોતાના જીવનને સમર્પિત કર્યું છે. હવે પછી ઓર પણ સમર્પણની સાથે ખુદાવન તારા નામમાં એક સારું જીવન જીવતા, નમૂનાનું જીવન જીવતા આગળ વધે એવું થવા દે. પ્રત્યેકને અમે તમારા હાથો અંદર સોંપીએ છીએ. આદર, માન, મહિમા, ગૌરવ જલાલ દેવ પ્રભુ તમને આપતા ઈશ્વર પ્રભુના પ્રેમી અને સામર્થ્ય નામમાં માંગીએ છીએ પિતા. સાંભળ અને માન્ય કર. આમેન, આમેન.